वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। नमस्ते। અહીં ઉપસ્થિત વંદનીય આચાર્ય ડોક્ટર નાગર સર, તમામ આદરણીય ગુરુજનો તથા મારી વહાલી બહેનોનું હું મૈત્રી થાનકી BA ઇંગ્લિશ સેમેસ્ટર 4 ની વિદ્યાર્થીની આપ સૌનું સ્વાગત કરું છું. આપનો આજનો કાર્યક્રમ એટલે લીડરશિપ એમ્પાવરમેન્ટ. લીડર બનવા માટે એવું કહેવાય છે કે બિફોર યુ આર અ લીડર, સક્સેસ ઇઝ ઓલ અબાઉટ ગ્રોવિંગ યોરસેલ્ફ. All about growing other. હવે હું આપણા ગુજરાતી વિભાગના અધ્યક્ષા પ્રોફેસર ડોક્ટર શર્મિષ્ઠા પટેલ મેડમને વિનંતી કરું છું કે તેઓ આજના આ લીડરશિપ એમ્પાવરમેન્ટ પ્રોગ્રામનો પરિચય આપે તથા સૌનું શાબ્દિક સ્વાગત કરે. ડોક્ટર શર્મિષ્ઠા મેડમ. થેન્ક યુ મૈત્રી. પરમ શ્રદ્ધેય આદરણીય પ્રિન્સિપલ ડોક્ટર નાગર સાહેબ, મારા સાથી અધ્યાપક મિત્રો અને આજે આ લીડરશિપ એમ્પાવરમેન્ટ પ્રોગ્રામમાં જોડાયેલી તમામ વિદ્યાર્થીની બહેનો, આજે આ ખાસ પ્રોગ્રામ એવા લીડર માટે છે જે આપણી કોલેજનું નેતૃત્વ કરીને ઘણા જ કામ આસાનીથી અત્યાર સુધી જે સર કરી ચૂકી છે, જે વિદ્યાર્થીનીઓ નવી છે અને જે લીડરશિપ જેમણે એક્સેપ્ટ કરી છે, જેને આપણે ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ તરીકે ઓળખીએ છીએ, એવી વિદ્યાર્થીનીઓને આવકારવાનો પણ આ એક અવસર છે. મારે વાત કરવી છે લીડરશિપ એમ્પાવરમેન્ટની, કે આ મૂળભૂત રીતે આપણી સંસ્થામાં ચાલતી આ એક સુવ્યવસ્થિત પદ્ધતિ, પ્રક્રિયા અને કાર્યક્રમ શું છે. તો ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની એક હંમેશની પરંપરા રહી છે કે વિદ્યાર્થીનીઓ કોઈ પણ પ્રોગ્રામનું પ્રતિનિધિત્વ કરે, લીડર બનીને તેઓ પ્રોગ્રામને જજ કરે, એક્સેપ્ટ કરે, સ્વીકારે, સંચાલન કરે, આવી તમામ પ્રવૃત્તિઓમાં તે અગ્રેસર રહીને પોતાની અસ્તિત્વને સિદ્ધ કરે, પોતાની જાતને સ્વયં સિદ્ધ કરે. તો ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના જ્યારે આદરણીય પ્રિન્સિપલ ડોક્ટર અનુપમભાઈ નાગર સાહેબે જ્યારે લીડરશિપ લીધી, એટલે કે આ સંસ્થાના તેઓ પ્રિન્સિપલ બન્યા, ત્યારે તેમણે આ જે આપણી પરંપરા હતી એને એક નવું સ્વરૂપ આપ્યું અને તેમણે એમ કહ્યું કે આપણા જે કોઈ લીડર છે તેઓ ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ બનવા જોઈએ, CR બનવા જોઈએ અને વિભાગવાર બનવા જોઈએ. એટલે કેટલાય વિદ્યાર્થીનીઓની સુષુપ્ત શક્તિઓ આપમેળે આ પ્રોગ્રામ થકી બહાર આવી. આપણે એમને સ્પેશિયલ ઓળખ પણ આપી. લીડરશિપ જે વ્યક્તિએ લીધી છે એમને એક ચોક્કસ પ્રકારની ઓળખ સમાન એક સ્કાર્ફ આપવામાં આવે છે, જે એમણે હંમેશા ધારણ કરવાનો હોય છે. એના કારણે એ તુરંત જ ઓળખાઈ જાય છે કે આ આપણી કોલેજની CR બેન છે, અને એટલે એને કોઈ પણ ટીચર કોઈ પણ કામ બહુ જ પ્રેમથી, આરામથી એને સોંપી શકે છે, કારણ કે એનામાં નેતૃત્વના ગુણો છે. હવે મારે વાત કરવી છે પરિચયની થોડીક. આ પ્રસંગે હું આપણા તમામ લીડર્સ એટલે કે મારા સાથી અધ્યાપક મિત્રોનું પણ હાર્દિક સ્વાગત કરું છું, પણ ખાસ પરિચય મારે આપવો છે એવા લીડરનો જેના કારણે આ સંસ્થા છેલ્લા 3 વર્ષોમાં લગભગ પોરબંદરમાં એટલી બધી સુપ્રસિદ્ધ બની છે અને વિદ્યાર્થીનીઓનું આકર્ષણનું કેન્દ્ર બની છે. તો એવા લીડર છે એ આપણા લીડર એ ડોક્ટર અનુપમભાઈ નાગર સાહેબ. હવે મારે એમનો પરિચય જો તમને આપવો હોય તો હું કહું કે તેમણે એમનું શાળાકીય શિક્ષણ ઇમ્ફાલ અને દિલ્હીમાં લીધું. જો બેનો આ એક પરિચય આપવા પાછળનો એક ચોક્કસ હેતુ છે, મારે લીડર કોને કહેવાય અને સરે એમની જે દીર્ઘદ્રષ્ટિ છે એને કઈ રીતે આ લીડરશિપમાં દાખવી છે એ કહેવા માટે હું તમને આ પરિચય ખાસ આપી રહી છું. મને ખબર છે કે સરને કદાચ એ નહીં ગમે, પણ આ કહેવું આ તબક્કે ખૂબ જરૂરી છે કે એમણે પોતાનું શિક્ષણ એ મણિપુર એટલે કે ઇમ્ફાલ અને દિલ્હીમાં લીધું. એમનું ઉચ્ચ સ્તરીય શિક્ષણ થયું પ્રશાંતિ નિલયમ આંધ્રપ્રદેશમાં. એવું આસિસ્ટન્ટ પ્રોફેસર રહ્યા પેક અને કોહિમા જેવા નાગાલેન્ડના શહેરોમાં. અમદાવાદ
રાજકોટ અને પોરબંદરમાં પણ તેમણે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કર્યું ને એક સમયે પાટણમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં રીડર તરીકે ડિપાર્ટમેન્ટમાં તેમણે સેવાઓ આપી. જો બહેનો, આ જે તબક્કો છે, અભ્યાસનો જે તબક્કો છે, તે અભ્યાસના તબક્કા દરમિયાન તમે જોઈ શકશો કે કેટલા પ્રદેશ, કેટલા રાજ્યમાં તેઓએ પોતાની યાત્રા કરી છે, પણ દરેક રાજ્યમાં જ્યાં જ્યાં તેઓ વર્ક કરીને આવ્યા છે ત્યાં લીડરશિપ તરીકેની પોતાની કેટલીક છાપ, પ્રભુત્વ એ ત્યાં મૂકીને આવ્યા છે. એટલે અગત્યતા એ વાતની છે કે એક લીડર જ્યારે આપણને સારા મળ્યા ત્યારે એમના પોતાના ગુણો જે છે એ એમણે આપણા વિદ્યાર્થીઓ સુધી કઈ રીતે પહોંચાડ્યા. જો એ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર એમના કેટલીક કવિતાઓ, ખાસ કરીને 3 કાવ્ય સંગ્રહો પણ એમના પબ્લિશ થઈ ચુક્યા છે. તેઓ પીએચડી ના માન્ય માર્ગદર્શક છે, મતલબ કમ્પેરેટિવ લિટરેચર, જેને ભાષાનું, અનેક રાજ્યોની સાહિત્યનું, ભાષાનું જ્યારે જ્ઞાન હોય ત્યારે તે વ્યક્તિ આપણને શું આપી શકે એ તમે તરત જ અનુભવ કરી શકશો. એમના આ લીડરશિપના એક ચોક્કસ માળખાને જે તૈયાર કરવાની ભૂમિકા છે એની પાછળ એમની આ દીર્ઘ દ્રષ્ટિ રહેલી છે. ઉચ્ચારણ શાસ્ત્ર, અર્વાચીન કવિતા અને અંગ્રેજી ભાષાના અધ્યાપનના ક્ષેત્રોમાં તેઓ પીએચડીના માર્ગદર્શક છે. આપણે ત્યાં લગભગ ઇન્ટરનેશનલ સેમિનાર જે થાય છે તે એમના લીડરશિપ હેઠળ થાય છે. મારે અહીંયા આગળ એ વાતનો ખાસ ઉલ્લેખ કરવો છે બહેનો કે આદરણીય પ્રિન્સિપલ સર જ્યારે કોલેજમાં જોઈન થયા એ વખતે તેમણે શરૂઆતના તબક્કામાં જ અમારી સામે એક પ્રસ્તાવ મૂક્યો કે આપણે ઇન્ટરનેશનલ સેમિનાર કરવો છે. જો બહેનો, અમે પોતે ડરપોક છીએ થોડાક, અને હજી આગળ આવવામાં થોડાક પાછા હતી અમે તમામ અધ્યાપક મિત્રો, તો એમણે અમને એક ટીચર બનીને બોર્ડ ઉપર, બ્લેક બોર્ડ ઉપર આખું માળખું દોરીને સમજાયું કે કઈ વ્યક્તિ કઈ રીતે કામ કરશે, ને તમે નહીં માનો 99.99% કામ એમણે જ પૂરું કરી દીધેલું. એટલે એક લીડર કેવો હોય. પછી ઇન્ટરનેશનલ પ્રથમ સેમિનાર અમારો એવો સક્સેસ ગયો કે અમે એને આજે પણ યાદ કરીને હવે જેટલા પણ ઇન્ટરનેશનલ સેમિનાર થાય છે એ ફટાફટ એના આયોજન અમે કરી શકીએ છીએ. એટલે એ જે છે, હું તમને એના દ્વારા એ કહેવા માંગુ છું કે આજે આપણી વચ્ચે લીડરશિપનું જો સૌથી મોટું કોઈ સારામાં સારું ઉદાહરણ હોય તો એ નેતૃત્વની જે કોઈ મિસાલ હોય તો તે આપણા આદરણીય પ્રિન્સિપલ સર છે. જો એક લીડર બનવા માટે તમારામાં આટલી વસ્તુઓ પણ હોવી જોઈએ જે એમનામાં ખુદમાં છે. આપણે ત્યાં કહેવત છે ને, કુવામાં હોય તો હવાડામાં આવે. મતલબ એક બીજી કે એક એક્ઝામ્પલ પણ એવું છે કે એક સાધુની પાસે એક ભાઈ ગયા અને એમના દીકરાને લઈને કે સર, મારા દીકરો બહુ ગોળ ખાય છે, તમે એમને કહો ને કે ગોળ ન ખાય. એટલે એમણે કહ્યું કે અઠવાડિયા પછી આવજો. અઠવાડિયા પછી જયારે એ ભાઈ પોતાના દીકરાને લઈ ગયા ત્યારે સાધુ મહારાજે કહ્યું, બેટા ગોળ ન ખાતો. તો ભાઈને નવાઈ લાગી, સાહેબ તમે આટલું કહેવા માટે ગુરુજી તમે એક અઠવાડિયાનો સમય લીધો. એટલે એમણે કહ્યું, એને પહેલા હું ગોળ ખાતો હતો એટલે મારે બંધ કરવો પડે, પછી હું કોઈને સલાહ આપી શકું. સો કેટલાક મંત્રો લીડરશિપના તમારે એમની પાસેથી અપનાવવા જેવા છે, જે મને ખુદને અપનાવવા જેવા લાગ્યા છે. એમાં પહેલું એક વાત મને બહુ યાદ રહી ગયેલી છે. આપણે ત્યાં એવી કહેવત છે કે જૂઠું બોલવાથી કોઈનું ભલું થતું હોય ને તો જૂઠ એનું મહત્વ સત્યથી વધારે હોય છે. જો કે આ માન્યતા સાથે સર બિલકુલ સહમત નથી. એ હંમેશા કહે છે જૂઠ આખિર જૂઠ હોતા હૈ. મતલબ કોઈ પણ સંજોગો કેમ ન હોય, જૂઠું નહીં બોલો. તમે જ્યારે સત્ય બોલો છો ત્યારે એ સ્વયં તમારા ચિંતાની મુક્તનો વિષય બની જાય છે. પછી એ એક સનાતન સત્ય બની જતું હોય. પછી એમણે એક બહુ સરસ ઉદાહરણ, વિદ્યાર્થી, મારો પોતાનો એક્સપિરિયન્સ છે, અનુભવ છે, વિદ્યાર્થીનીઓ સાથે અમે સરની કેબિનમાં જતા હોઈએ ત્યારે એમણે એક વખતે કોઈ વડીલ ટીચરથી ભૂલ થયેલી વિદ્યાર્થીની જે દુઃખ વ્યક્ત કરતી ત્યારે એમણે બહુ સરસ જવાબ આપેલો કે ગુનો કરવા વાળાથી ક્ષમા આપનારો વધારે મહાન છે. જો લીડરશિપમાં આ ગુણ પણ હોવા જોઈએ કે તમારે કોઈ ફ્રેન્ડ અથવા તમારી સાથે જે વ્યક્તિ કામ કરી રહી છે એનાથી જયારે ભૂલ થાય ત્યારે એને ક્ષમા આપી દેવી જોઈએ. મતલબ કિસી કી ગલતી કો માફ કરકે આપ બડે બન જાઓ. મતલબ માફ કરવા વાળો વધારે મહાન છે. સેકન્ડ થિંગ, એમનો જે આગલો મંત્ર છે એ કે આપણને કામ કરવા માટે એટલો જ સમય મળે છે જેટલો એક સફળ વ્યક્તિને મળે છે, અને માટે ક્ષણે ક્ષણનો ઉપયોગ કરવો જોઈએ. જો તમને બધાને ખ્યાલ છે આ વાક્ય ખાલી કહેવાતું એટલું બોલાતું એટલું નથી. આપણે જાણીએ છીએ કે એ પોતાની ક્ષણે ક્ષણનો ઉપયોગ એ કોલેજમાં કઈ રીતે કરે છે. સો એમના ખુદના કોલેજ કાળના જે અનુભવ છે, એક તો કવિ તરીકે ની એમની જે પ્રતિભા જે એમણે સાબિત કરી, મતલબ નેતૃત્વ કરીને એ પોતે પોતાના ગુરુજી સત્યસાઈ પાસે ગયા અને એમને કહ્યું કે અમારે કવિ સંમેલન કરવું છે, અને એ ખૂબ સક્સેસફુલ રીતે થયું ને એ કવિતા માટે એમને એવા મુખ મૌન આશીર્વાદ પણ એમના ગુરુજી પાસેથી એમને સાંભળ્યા. તો એ કવિ તરીકેની એમની જે પ્રતિભા છે, આપણી સંસ્થામાં આપણે લિટરરી જેટલી પણ પ્રવૃત્તિઓ જે છે કદાચ એની પાછળ એ ત્યાં લીડર બનીને જે ગયેલા એ ગુણ કામ કરતો હશે. તમને જાણીને મજા આવશે બહેનો કે એમની કોલેજના અભ્યાસકાળ દરમિયાન
એમને બધા વિદ્યાર્થીઓ દોડવીર તરીકે ઓળખતા. કોઈ કરે કે ન કરે પોતે દોડતા, કોઈ જોગિંગ કરે કે ન કરે પોતે કરતા, કોઈ શું કરે છે એ ન જોઈને સ્પોર્ટમાં પોતે એટલા આગળ રહ્યા કે પછી તો એક સમય એવો આવ્યો કે એમની સાથે કેટલાય મિત્રો એ સ્પોર્ટમાં એ આપમેળે પ્રવૃત્તિઓ કરવા લાગ્યા. જો તમે એમની સંસ્થાનો એક આગળ જે ધ્વજ લઈને જે વ્યક્તિ ચાલી રહ્યા છે લીડર, એ આપણા લીડર છે. મતલબ કે આદરણીય પ્રિન્સિપલ ડોક્ટર નાગર સાહેબ એ પોતે છે. તો તમે એમાંથી પણ શીખી શકશો. સ્પોર્ટનું મેદાન એટલું બધું શ્રેષ્ઠ એમણે તૈયાર કરી આપ્યું વિદ્યાર્થીની બહેનોને, અને રમતી હોય એ જોવાનો અતિશય એમને આનંદ. એટલે આપણે લગભગ 26મી જાન્યુઆરી ને 15મી ઓગસ્ટ જયારે આપણો કાર્યક્રમ પૂરો થતો હોય પછી અચૂક આપણે રમતનો કાર્યક્રમ એ ગોઠવતા હોઈએ છીએ. એટલે આ બધા જે લીડરશિપના ગુણો જે છે એ ખુદ પ્રાપ્ત કર્યા એટલું જ નહીં, પણ એને બીજાના આરોપવાની પણ કોશિશ કરી. જો એમના વ્યક્તિત્વની પાસાને સાથે આપણે લીડરશિપના ગુણોને જો ઓળખતા જઈએ તો મારે ખાસ કહેવું છે, એક તો શ્રદ્ધા રાખો. જે કોઈ વ્યક્તિ લીડર બને છે એ લીડરે અન્ય ઉપર શ્રદ્ધા મૂકીને એની પાસેથી કામ લેવાનું છે. જ્યારે તમે કોઈ વ્યક્તિ પાસેથી કામ લો છો ત્યારે એની ઉપર શંકા નહીં કરો. જો એમની જે શ્રદ્ધા છે ને એને જ અમને અમારા તમામ અધ્યાપક મિત્રોને કેટલાય કામ કરવાની તાકાત આપી છે. સેકન્ડ થિંગ, આત્મવિશ્વાસ એમને તમારામાં છે માટે આપણને આપણામાં આવી જાય. જ્યારે આપણે કામ કરતા થઈએ કોઈકે આપણામાં શ્રદ્ધા મૂકી છે એવું જ્યારે આપણે સમજીએ ત્યારે ઓલરેડી આપણામાં એક કોન્ફિડન્સ આવી જતો હોય છે. જે વિદ્યાર્થીની બહેનો લીડર બનશે એમને આ ગુણ ચોક્કસ ડેવલપ થશે એની મને પૂરેપૂરી ખાતરી છે. સેકન્ડ, તમે જ્યારે લીડર બનો છો ત્યારે તમારે સમયનું દાન આપવું બહુ જરૂરી છે. જો આપણા લીડર પાસેથી આપણે આ શીખવાનું છે, તન મન અને ધનથી ક્યારેય એમે પીછેહટ નથી કરી. એક લીડર છે એની એમને ખબર છે કે આ સંસ્થાને હું લીડ કરી રહ્યો છું ત્યારે મારે સમયદાન આપવું પડશે. તો આપણે એમની પાસેથી એ શીખવાનું છે કે જે વિદ્યાર્થીનીઓ લીડર બને એમણે પણ તન મન અને ધનથી આગળ આવીને કામ કરવાનું છે. સેકન્ડ, વિશ્વને પોતાનો પરિવાર માનવો. હું એમનો એક બહુ સરસ શબ્દ છે કે હું વિદેશમાં જઈને શું કરીશ, હું જ્યાં છું એ જ કાશી ને એ જ મથુરા. મારા જેવા તો ઘણા ફરિયાદ કરતા હોય છે કે હું વતનમાં કાં નથી, આમ તેમ. પણ મારો કહેવાનો મતલબ એવો છે કે જે વ્યક્તિ લીડર બને એને જે જગ્યા મળે છે, જે સ્થાન મળે છે, એ સ્થાનને વૃંદાવન સમજીને પોતાનું કર્મ કરે તો એ એક લીડરશિપનો એક આવશ્યક ગુણ એ એમનામાં પણ છે અને વિદ્યાર્થીઓ પણ એને એક્સેપ્ટ કરે એવી મારી નમ્ર વિનંતી છે. વિશ્વ બંધુત્વની ભાવના. કોઈ પણ વ્યક્તિ તમે જો નાનામાં નાના વ્યક્તિથી માંડીને મોટામાં મોટી વ્યક્તિ સાથે એક જ પ્રકારના નેચરથી વાત કરવી, સ્નેહ ભર્યા સંબંધથી વાત કરવી, એ પણ લીડરશિપનો એક બહુ મોટો ગુણ છે. પોતાની વાણીથી કોઈને દુઃખ ન થાય એનું સતત ધ્યાન રાખવું, એ પણ તો જ વિશ્વ બંધુત્વની ભાવના આવે ને. તમારું કોઈ ક્યારે બને જ્યારે તમે એને પ્રેમથી બોલાવો છો ત્યારે. કટુ વાણીથી કોઈ કોઈનું બની શક્યું નથી. એટલે વિશ્વ બંધુત્વની ભાવના જે છે એ પણ લીડરશિપનો એક આવશ્યક ગુણ છે. એમનામાં પણ છે, આપણે પણ એક્સેપ્ટ કરવાનો છે. સતત સંઘર્ષ કર્યા રહેવું. એમનું ખુદનું જીવન સંઘર્ષથી ભરેલું હતું. આજે મેં ક્યાંક વાંચેલું કે સંઘર્ષથી ભરેલું જીવન જેનું હોય એ વ્યક્તિએ પોતાના બાળકોને બીજા કોઈ એક્ઝામ્પલ આપવાની જરૂર રહેતી નથી. એનું બાળક પોતાના પિતાનું અથવા તો માતાનું એક્ઝામ્પલ જોઈને જ સમજી જાય છે કે સંઘર્ષ કોને કહેવાય ને સક્સેસનેસ કોને કહેવાય. તો જે વ્યક્તિ લીડર બને એને સંઘર્ષ કરવો. લીડર બન્યા છે તો સંઘર્ષ તો આવશે. અને આગેવાની જેવું પડે ને એને તકલીફ આવે. પાછળ રહેનારાને તો ક્યાં કશું થાય જ છે. તો એ પણ અહીં શીખવા જેવી એક વાત છે. અને બીજું, મને જે આવડે છે તમામ લીડરે શીખવા જેવી ને વહેંચવા જેવી જે બાબત છે એ છે કે મને જે આવડે છે એ મારા દોસ્તને આવડે. જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરવો. અમે એક્ઝામ્પલ આપીએ તમને કે અમે ઘણી વખત સરને જઈને કહેતા સર ये मुझे नहीं आता है तो कोई बात नहीं बेटे मैं कर लूंगा. अरे તમે એમ પૂછો કે સર ये मुझे नहीं आता है और मैं करना चाहती हूँ आप मुझे તો એ તમને પાસે બેસાડીને શીખવાડશે. તો દરેક લીડરે આ પણ શીખવાનું છે કે તમને જે આવડે છે, તમે જે અઘણા હોય ને ખૂણામાં મને તો આવડે મારું તો થઈ ગયું બીજાને જે કરવું એ કરે. આ લીડરશિપનો ગુણ નથી. આ લીડરશિપનો ગુણ બિલકુલ નથી. એટલે લીડરશિપનો જ્યારે મને મૈત્રીએ કહ્યું કે તમે પરિચય આપો તો આ પરિચય છે બેનો કે તમારામાં શ્રદ્ધા હોવી જોઈએ, આત્મવિશ્વાસ, તમારે સમયદાન, તમારી પાસે જે છે અનુદાન, વિશ્વને પરિવાર માનો, વિશ્વ બંધુત્વની ભાવના કેળવો, સંઘર્ષ કરો અને તમારી પાસે જે નોલેજ રહ્યું છે એનો પ્રચાર ને પ્રસાર કરો. નોલેજ આપવાથી વધે છે એવું કહેવાય છે. લીડરશિપના જે વાતો છે, લીડરશિપનું આપણું જે માળખું છે એમાં એક ચોક્કસ બંધાઈ ગયેલી માન્યતા છે એને હું તોડવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ
કે લીડરશિપ એટલે એવું નહીં કે તમને કામ કરવા માટે આગળ કરી દીધા. જી નહીં, બિલકુલ નહીં. તમે જે કામ કરો છો એમાં અમને શ્રદ્ધા છે અને તમારી ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે, કોન્ફિડન્સ છે કે અહીંયા આગળ કામ પૂરું થશે, ત્યારે કોઈને લીડરશિપ સોંપવામાં આવે છે. તો આ તબક્કે જ્યારે આપણી કોલેજમાં લીડરશિપ એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ યોજાઈ રહ્યો છે, ત્યારે જુઓ તમે અહીંયા આગળ મેં એક સરસ તસવીર તમારી સામે મૂકી છે. એમાં આપણા તમામ સીઆર બહેનો, તમામ લીડર અધ્યાપક મિત્રો અને એમનાય લીડર આપણા પ્રિન્સિપલ સર એ ઊભા છે. તો આ બધા જ લીડર થકી આપણી સંસ્થા આજે જે રોનક જે પ્રાપ્ત કરી ચૂકી છે એમાં તમે કોઈ શંકા ઊભી નહીં કરી શકો. તો લીડરશિપ આવી બાબત છે. તો આ ક્ષણે હું આપ સર્વનું, ખાસ કરીને આદરણીય પ્રિન્સિપલ સરનું પુનઃ સ્વાગત કરું છું. મને આ ક્ષણે મૈત્રી સર્વનું સ્વાગત અને પરિચય કરવાની, લીડરશિપનો પરિચય આપવાની તક પ્રાપ્ત થઈ, એના માટે તારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. આપનું પુનઃ સ્વાગત. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર શર્મિષ્ઠા મેડમ. હવે એવી જ રીતે નેતૃત્વની મિસાલ એવા એક શ્રેષ્ઠ ઉદાહરણ એટલે આપણી ગુરુકુલ મહિલા આર્ટ્સ અને કોમર્સના પ્રિન્સિપલ, આપણા સૌના વંદનીય અને આદરણીય આચાર્ય શ્રી ડોક્ટર નાગર સરને હું નમ્ર વિનંતી કરું છું કે તેઓ આજના આ કાર્યક્રમ લીડરશિપ એમ્પાવરમેન્ટ વિશે મંતવ્ય રજૂ કરે અને નવી લીડરોને પ્રોત્સાહિત કરે. ડોક્ટર નાગર સર. नमस्कार. आज लीडरशिप एम्पावरमेंट प्रोग्राम के तहत तमाम क्लास रिप्रेजेंटेटिव्स और गुरुकुल महिला आर्ट्स एंड कॉमर्स कॉलेज के प्रथम, द्वितीय और तृतीय वर्ष की छात्राएं, सर्वप्रथम डॉक्टर शर्मिष्ठा मैडम का मैं आभारी हूं कि उन्होंने मुझे आश्चर्यचकित किया. उन्होंने बहुत सारी बातें कही, आपको नेतृत्व के गुणों की बात करी, लेकिन हम सब, मैं जानता हूं, मैं समझता हूं कि अपने अपने दायरे में सब कुशलता से कार्य कर रहे हैं और ईश्वर की कृपा रहेगी तो जो दृष्टि हमारे कुल पिताजी की थी, आदरणीय परम पूज्य नानजी भाई कालिदास मेहता, उनकी जो ख्वाहिश थी कि एक विश्वविद्यालय का जन्म हो, वो तभी सार्थक हो पाएगा जब आप में से कुछ विद्यार्थिनी, आप में से कुछ श्रेष्ठ विद्यार्थीगण इस ज्ञान रूपी मशाल को लेके दौड़ लगाए. मैं शुक्रिया अदा करता हूं शर्मिष्ठा मैडम. थैंक यू वेरी मच फॉर मेकिंग दिस प्लेटफॉर्म पॉसिबल. धवल सर, प्लीज मैं आपसे रिक्वेस्ट करूंगा कि एक स्क्रीन जो मैं चाहता था आप शेयर करें. एक कविता है, बड़ी अच्छी कविता, जो आज हम लोग पढ़ेंगे, इसको समझेंगे. प्लीज अपनी नोटबुक्स तैयार जरूर रखिएगा. इस कविता को पहले हम लोग एक बार पूरा पढ़ लेते हैं और फिर इसको समझने की हम कोशिश करेंगे. कविता का शीर्षक है Where the mind is without fear. Where the mind is without fear and the head is held high, where knowledge is free, where the world has not been broken up into fragments by narrow domestic walls, where words come out from the depth of truth, where tireless striving stretches its arms to its perfection, where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit, where the mind is led forward by thee into ever-widening thought and action,
into that heaven of freedom, my Father, let my country awake. ये कविता है गीतांजलि में से 35वां जो क्रम है, ये उसमें से ली गई है। ये एक ऐसी कविता है जिसमें भगवत गीता का निचोड़ आपको दिखेगा। ये एक ऐसी कविता है जिसमें नेतृत्व के क्या गुण होने चाहिए, ये सारी बातें इसमें बहुत अच्छे से अंकित की गई हैं। अलग अलग दृष्टिकोण से आप इसको पढ़ सकते हैं। तुलनात्मक साहित्य के दृष्टिकोण से आप पढ़ना चाहें तो इसमें भी बहुत कुछ आपको मर्म मिलेगा। लेकिन आज जो आपसे मैं जब रूबरू हो रहा हूं तो कुछ बातें मुझे आपसे करनी है, और प्लीज मेरी आप सबसे रिक्वेस्ट है कि अभी आने वाले 15-20 मिनट बहुत ध्यान से सुनिएगा बेटी, क्योंकि देश को आपकी जरूरत है, गुरुकुल महिला कॉलेज को आपकी जरूरत है, आर्य कन्या गुरुकुल को आपकी जरूरत है। इसलिए प्लीज आप सबसे रिक्वेस्ट है कि बहुत ध्यान से सुनिएगा। ये वो बातें हैं जो एक राष्ट्र दर्जे के एक बेहतरीन व्यक्ति, जो नानजी भाई कालिदास मेहता के समकालीन थे, रविन्द्रनाथ टैगोर जी कह रहे हैं। नानजी भाई, वो गांधी जी, रविन्द्रनाथ टैगोर, इन सब के समकालीन थे। दयानंद सरस्वती और आर्य कन्या गुरुकुल वो भारतीय परंपराओं का, भारतीय संस्कृति का पर्याय है। आपसे अगर हमें अपेक्षा है तो मानिएगा कि यह देश की अपेक्षा है, और उस अपेक्षा को पूर्ण करने के लिए आज ये कविता हम लोग इसको अच्छे से पढ़ेंगे और इसको समझने की कोशिश करेंगे। पहली पंक्ति देखिएगा, Where the mind is without fear and the head is held high, जहां मन भय मुक्त हो और मस्तक उठा हुआ हो। एक अच्छा नेतृत्व वही करता है जो निर्भय हो। सबसे पहला शब्द देखिएगा कि मन है बेटे। आपकी जो उम्र है बेटे, आप जिस जीवन के जिस पड़ाव पे हैं, मन बड़ा व्याकुल होता है, मन बड़ा बेचैन होता है। इसलिए सर्वप्रथम जो है मन को भयमुक्त करना होगा। अक्सर ऐसे परिस्थितियां देखी गई हैं कि वक्ता पूछते हैं कि कोई प्रश्न हो तो पूछो, और उसमें हम संकोच करते हैं। प्रश्न बहुत होते हैं हमारे पास, लेकिन हम पूछते नहीं, क्योंकि कहीं ना कहीं भय है। मन को निर्भय बनाना बहुत जरूरी है, और अगर मन निर्भय होगा फिर उसके बाद देखिए कि मस्तक उठा हुआ हो। जहां मन भयमुक्त हो और मस्तक उठा हुआ हो। अगर आप निर्भय होंगे, वनिता बेटी जरा ध्यान देना बेटे इस वाक्य पे, मस्तक उठा हुआ हो। मस्तक उठा हुआ मस्तक किसका होता है? उठा हुआ मस्तक उसका होता है जिसका आत्मविश्वास भरपूर हो, जो निर्भय हो, जो किसी पर निर्भर नहीं करता हो, निर्भय हो। स्मरण रहे कि जहां आत्मविश्वास है वहां आत्मसंतुष्टि है। जहां आत्मसंतुष्टि है वहां प्रेम है, और जहां प्रेम है वहां सत्य है, और जहां सत्य है वहां ईश्वर है। ईश्वर को प्राप्त करना है तो सबसे पहली जो सीढ़ी है हमारी, वो आत्मविश्वास की है। हम यहां, हमारी पूरी टीम, गुरुकुल महिला आर्ट्स एंड कॉमर्स कॉलेज की पूरी टीम, हमारे अध्यापकों की टीम यही चाहती है कि हमारी एक एक छात्रा जो है, एक एक विद्यार्थिनी जो है, वो आर्य कन्या गुरुकुल की जो परंपरा है उसकी राजदूत बने। विश्व में आपका नाम हो, आपके मां बाप का नाम हो, आपका देश का नाम हो। लेकिन ये तभी संभव है जब आप में आत्मविश्वास होगा। यकीन रखें कि आपको जो आता है वो आपकी सखी को नहीं आता है। अक्सर जो है हम इधर उधर अपनी निगाह दौड़ाते हैं और अपने आप के अंदर, अपने भीतर देखना भूल जाते हैं बेटे। अपने आत्मविश्वास को कभी टूटने मत दो। अपने आत्मविश्वास को आप तभी बनाए रख सकते हैं जब आप निर्भय हो, जहां मन भयमुक्त हो और मस्तक उठा हुआ हो, जहां ज्ञान आजाद हो। दूसरी पंक्ति देखना बेटे, पहला गुण क्या है एक अच्छे नेता का?
एक क्लास रिप्रेजेंटेटिव का सबसे पहला गुण क्या होना चाहिए कि उसको किसी से भयभीत नहीं होना चाहिए, निर्भय होना चाहिए। दूसरा, ज्ञान की समझ होनी चाहिए। ज्ञान कोई ऐसी वस्तु नहीं है जिसे आप खरीद सकते हैं कि इतने पैसे दिए और आपने खरीद लिए। ज्ञान कोई दुकान पे नहीं मिलता है बेटे। शिक्षा ही वो जरिया है बेटे जिससे भारत एक विश्व शक्ति बनेगा। स्मरण रहे बेटे, आपके कंधों पे जहां देश को विश्वास है कि उस जिम्मेदारी का आप निर्वाह कर सकेंगे, तो आपको यह समझना आपके लिए बेहद जरूरी है कि ज्ञान जो है बेटे वो उपलब्ध है बेटे। मात्र आपको अपने आप को जो है उसको स्वीकारने के लिए तैयार होना है, तत्पर होना है बेटे। ज्ञान प्रवाह की तरह है, ज्ञान सागर की तरह है, वो प्रवाहित रहता है बेटे, उसको आप बांध नहीं सकते बेटे। आप ये नहीं कह सकते कि आज के जमाने में कि मैं तो विनयन विद्या शाखा की विद्यार्थिनी हूं, मैं तो वाणिज्य विद्या शाखा की विद्यार्थिनी हूं, गृह विज्ञान की हूं, मुझे इससे क्या लेना देना है, ऐसा कभी ना कहिएगा बेटे। एक अच्छा नेता शिक्षा के मायने समझता है बेटे। अगर आप पढ़ाई कर रहे हो आज, याद रखिए, बहुत महत्वपूर्ण बात आपसे मैं अभी कर रहा हूं, अगर आप आज पढ़ाई कर लोगे बेटे, अच्छे से कर लोगे, मन लगा के करोगे, तो आने वाले आपके 50 साल, आने वाली पीढ़ियां जो है, आपके छोटे भाई बहन को उससे लाभ होगा बेटे। सिर्फ अपने लिए ना जिए, सिर्फ अपने लिए ना पढ़ें बेटे। आप पढ़ते हैं तो अपने परिवार को केंद्र में रखें, अपने समाज को केंद्र में रखें, अपने राज्य को, अपने राष्ट्र को बेटे। ज्ञान वो सागर है बेटे कि जितना आप ग्रहण करेंगे उतना आप अपने आप को तृप्त नहीं पाएंगे बेटे। हमारे एक 19वीं शताब्दी के कवि हैं बेटे, अल्फ्रेड लॉर्ड टेनिसन, वो कहते हैं, द मोर वन लर्न्स देयर इज स्टिल मोर लेफ्ट टू बी लर्न्ड। ज्ञान, कोई भी ये नहीं कह सकता बेटे कि मुझे सब कुछ आता है बेटे। पाश्चात्य ज्ञान, पश्चिमी ज्ञान, इस तरह के भेदभाव नहीं होते बेटे। पृष्ठभूमि आपकी जो है, आपकी स्पर्धा जो है, मैं कहता हूं कि गुजरात के विद्यार्थियों से ना कीजिए, अन्य राज्यों के विद्यार्थियों से ना करिए। आपकी पृष्ठभूमि सारा विश्व है। सारे विश्व के जितने भी बेहतरीन विश्वविद्यालय हैं, जितने भी बेहतरीन महाविद्यालय हैं, उनसे अपनी स्पर्धा करिए बेटे। और ये स्पर्धा तब आप कर पाओगे जब ये समझ हो, ये दायरा हमारे यहां हो कि ज्ञान जो है वो मुक्त होता है बेटे। ज्ञान को आप बांध नहीं सकते बेटे। जितना ज्ञान आप बांटोगे उतना आपका बढ़ेगा बेटे। जितना ज्ञान बांटोगे उतना बढ़ेगा बेटे। तो ये समझ होनी चाहिए। फिर आगे देखिए बेटे, तीसरी पंक्ति देखिए, जहां विश्व का विभाजन सीमित घरेलू दीवारों के टुकड़ों में ना हुआ हो, where the world has not been broken up into fragments by narrow domestic walls। पहला क्या था? निर्भय होना। दूसरा गुण क्या था? कि ज्ञान की सही समझ होना बेटे, कि ज्ञान जहां से भी मिले। देखिए सेंट्रल बोर्ड में ना बेटे एक बहुत अच्छी बात कहते हैं बेटे, OS की संज्ञा दी गई है, ऑब्जर्वेशन स्किल्स बेटे। जहां से मिले ज्ञान ले लेना चाहिए बेटे। ज्ञान ज्ञान होता है बेटे, ज्ञान ज्ञान होता है बेटे। ज्ञान कहीं भी आप सीख सकते हैं बेटे। 80 वर्ष की आयु में बेटे कार्लाइल थे बेटे, उनको एहसास हुआ कि अंग्रेज कितने पीछे है पूरी भारतीय संस्कृति में। 1848 में, 1848 में मैथ्यू आर्नल्ड ने एक पत्र लिखा, दैट वी आर फार बिहाइंड द सबकॉन्टिनेंट। कार्लाइल, मैथ्यू आर्नल्ड, ये जो बेहतरीन हमारे जो अंग्रेजी काव्य के जो विद्वान रहे हैं बेटे, श्रेष्ठी रहे हैं बेटे, ये उन्होंने कहा कि आज अंग्रेज जो है, अंग्रेजी सभ्यता जो है भारत से बहुत पीछे है बेटे। और जो बात हमें समझनी है बेटे वो ये है कि हमें ये जो पृष्ठभूमि है, हमारी पृष्ठभूमि क्या है? हमारा दिमाग है बेटे। ये जो दिमाग है आपका बेटे, यही संसार है आपका बेटे। यहां पे हमारे
टुकड़े नहीं होने चाहिए बेटे। सीमित घरेलू टुकड़े, कितने टुकड़े करेंगे बेटे आप, कितने दायरे बनाएंगे आप? आज के जमाने में कोई ये नहीं कह सकता कि शेक्सपियर जो है वो अंग्रेजों के हैं और कालिदास जो है वो भारतीय है बेटे। कालिदास जो है वो भी विश्व के हैं, शेक्सपियर भी सारे विश्व के। इसलिए अब नेशनल लिटरेचर्स की संज्ञा ही खत्म हो गई, अब वर्ल्ड लिटरेचर की संज्ञा है बेटे। और हमारा जो विश्व है उसमें यहां जगह एलन शोवाल्टर है बेटे, फेमिनिस्ट नारीवादी, जो पूरा जो मूवमेंट चला है बेटे, नारीवाद का जो मूवमेंट है उसमें एलन शोवाल्टर एक बहुत बड़ा नाम है बेटे। और वो गाइनोक्रिटिसिज्म की बात करती है बेटे। और गाइनोक्रिटिसिज्म में ये कहा जाता है बेटे कि ये जो आकृति है आपकी बेटे, ये आपकी है, यही आपका ब्रह्मांड है, यही आपका संसार है। और इस संसार में जब तक आप ना चाहें कोई प्रवेश नहीं कर सकता, कोई हक नहीं जमा सकता, कोई शोषण नहीं कर सकता बेटे। ये सीमित घरेलू के टुकड़ा, जो सीमित घरेलू दीवारें हैं बेटे, ये मन में कभी नहीं होनी चाहिए। मैं और तुम की संज्ञा नहीं होनी चाहिए, हम की संज्ञा होनी चाहिए। हम वतन है, हम वतन कहते हैं बेटे। Where the world has not been broken up into fragments by narrow domestic walls, जहां विश्व का विभाजन सीमित। आज हम नागरिक हैं बेटे, विश्व के नागरिक हैं बेटे। हाँ, हमारी अपनी सरहदें हैं बेटे, देशभक्ति होनी ही चाहिए, लेकिन समझ जो है ज्ञान के दृष्टिकोण से, शिक्षा के दृष्टिकोण से हमारी दृष्टि कैसी होनी चाहिए, जिसमें सारा विश्व, इसलिए हम कहते हैं लोका समस्ता सुखिनो भवन्तु। ऐसा तो कोई नहीं कहता बेटे कि भारत समस्ता सुखिनो भवन्तु, अमेरिका समस्ता सुखिनो भवन्तु, कोई कहता है बेटे ऐसे? हम लोग क्या, हमारी संस्कृति ये है कि जहां हमारी पृष्ठभूमि सारी ब्रह्मांड की है। ये नजरिया होना चाहिए एक नेता का। और फिर देखिए, अगर आपका भय मुक्त मन होगा बेटे, अगर आपका मस्तक उठा हुआ होगा, अगर आपको ज्ञान की सही समझ होगी बेटे, अगर आपका जो संसार है, आपका जो ब्रह्मांड है, उसमें इस तरह की सीमित घरेलू दीवारें नहीं होंगी, तो क्या होगा? Where words come out from the depth of truth, जहां शब्द सत्य की गहराइयों से उपजते हैं, जहां शब्द ज्ञान जो है बेटे, वो पुस्तकी ज्ञान तो बेटे किसी के लिए भी कहां मुश्किल है बेटे। अक्सर मैं क्लास में अक्सर जब बात होती है, शर्मिष्ठा मैडम, मैं बच्चों को कहता हूं सब जनवरी महीने की राह देखते हैं, कौटिल्य आता है, 2 महीने पढ़ाई करते हैं, परीक्षा दे देते हैं बेटे। ज्ञान की बात हो रही है बेटे, हम लोग ज्ञान की बात कर रहे हैं बेटे, और वो ज्ञान है जो आप अनुभूति से प्राप्त करें बेटे। और सत्य की गहराइयों में, इट इज इन द डेप्थ्स ऑफ साइलेंस दैट द वॉइस ऑफ गॉड इज हर्ड। ऐसा कहते हैं कि शांति की गहराइयों में ईश्वर की आवाज सुनाई देती है। सत्य की गहराई से ही शब्द, देखो हमारे शब्द जो है बेटे, हमारी भारतीय परंपरा में ऐसा कहा गया है कि शब्द ब्रह्ममयी, चराचरमयी, वांगमयी, श्रीमयी, शब्द रूपी ज्ञान हर जगह है बेटे। ये सारे ब्रह्मांड में हर जगह ज्ञान है बेटे, लेकिन इस ज्ञान को आत्मसार करना बेटे। स्वामी विवेकानंद की अभी हम लोग ने जयंती मनाई बेटे। आप सबको जान के खुशी होगी कि वो उस दौर में पहुंच जाते थे, अपनी ट्रांसेस होती थी बेटे उनको, और उस ट्रांसेस में वो इतने गहराई में पहुंच जाते थे, उस काल में पहुंच जाते थे, वहां ऋषि मुनियों से संस्कृत सीख के वो पुनः जब ट्रांस से बाहर आते थे तो बहुत अच्छी संस्कृत बोला करते थे बेटे। ये क्या प्रमाणित करता है बेटे कि शब्द जो है वो चराचर है बेटे, शब्द कभी खत्म नहीं होते हैं। जिनको जैसा ज्ञान लेना है, जितनी जिनकी गहराई है, उस गहराई के मुतल्लिक जो है वो आवाहन कर सकते हैं और ज्ञान को अपने अंदर जो है समाविष्ट कर सकते हैं, जहां शब्द सत्य की गहराइयों से उपजता हो। एक नेता जो है वो सत्य की राह पे चलता है बेटे, सत्य से हमेशा जो है वो अडिग रहता है बेटे। किसी ने कुछ कहा तो वो उससे घबरा नहीं जाता है बेटे। फिर देखो उसके बाद जो महामंत्र है कि ये 4 निर्भय होने वाली अवस्था, ज्ञान की समझ, जो संसार रूपी पृष्ठभूमि,
शब्द, जो हमारे शब्द हैं बेटे, देखिए शब्द पे बहुत ज्यादा तवज्जो दीजिएगा, बहुत महत्वपूर्ण है हमारे शब्द बेटे। कटु वचन कभी नहीं होने चाहिए। अगर सत्य बोल रहे हैं तो वो कटु वचन नहीं होंगे। कब ये चारों जो बातें हैं, कब ये फलीभूषित होंगी, उसका जो है कवि जो है यहाँ अच्छे से उसकी पूरा उसका तरीका बताते हैं। क्या? सबसे पहला देखो, आपके लिए मतलब वाली बात है बेटे, सब बच्चे ध्यान से सुनिएगा। Where tireless striving stretches its arms towards perfection, जहां निरंतर प्रयास पूर्णता की तरफ अपनी बाहों को बढ़ाता हो। निरंतर प्रयास, एक अच्छा नेता जो है वो प्रयास करने से कभी थकता नहीं है बेटे। एक अच्छा नेता जो है बेटे, प्लीज रिमेंबर दिस, याद रखिएगा, नोटबुक में लिखिएगा, थकना नहीं है, थकना मना है। रेस्ट इज वेस्ट, चेंज ऑफ वर्क इज रेस्ट। स्वामी विवेकानंद परिभाषित करते हैं कि कार्य का परिवर्तन ही आराम है बेटे। एक कार्य पूर्ण हुआ, दूसरा शुरू करें। आराम के लिए भगवान ने 6-7 घंटे का विश्राम पर्याप्त है बेटे। बहुत सारे बच्चे जो हैं दोपहर में अपना समय नष्ट करते हैं आराम करके। शरीर को इतने आराम की आवश्यकता नहीं है। 6-7 घंटे अच्छे से आराम करें, बाकी पूरे जो 17-18 घंटे हैं बेटे, आप अगर निरंतर प्रयास करते रहे। प्लीज लिसन टू दिस वेरी वेरी केयरफुली बेटे। आप सब देश के भावी हो बेटे। सत्य की राह पे चलना हमारा धर्म है, और साथ साथ तभी हम सत्य की राह पे चल पाएंगे जब निरंतर प्रयास करते रहेंगे। और प्रयास कैसा होगा? पूर्णता की तरफ। पूर्णता कोई लक्ष्यांक नहीं है, एक प्रक्रिया है बेटे। एक्सीलेंस इज नॉट अ पॉइंट, इट्स अ प्रोसेस। पूर्णता जो है एक प्रक्रिया है बेटे, जिसमें निरंतर हर रोज बेटे, हर रोज आपको अपने आप को प्रेरित करना है। शुरुआत में 10 महीने पहले बहुत सारे बच्चे कहते थे कि लिंक भेजिए, जोड़ नहीं सक रहे हैं। फिर प्रयास किया आपने, फिर प्रयास करा बेटे। कितने प्रयास करने के बाद आप देखिए अब तो कितनी सरलता से, बड़े आराम से जुड़ जाते। 10 दूसरे बच्चों को कहते भाई आम नहीं, आम तुम्हारे करवानो, આવી રીતે लिंक मोकलवानो, कहते हो ना बेटे। विश्वास आ गया बेटे। करत करत अभ्यास के जड़मत होत सुजान, रसरी आवत जात के सिल पर पड़त निशान, ऐसा कहते बेटे। करत करत अभ्यास की वही ये परंपरा है बेटे। टायरलेस स्ट्राइविंग, निरंतर प्रयास। अपने प्रयास में बेटे रत्ती भर भी आंच ना आने दो बेटे। मुश्किलें हैं मैं जानता हूं बेटे, तकलीफें हैं मैं जानता हूं, लेकिन शिक्षा यही तो है बेटे कि चुनौतियों का सामना करना है बेटे, मुश्किलों का सामना करना है, और लक्ष्यांक पे नजर रखना है। और उसके लिए क्या जरूरी है? Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit, जहां विवेक की स्वच्छ नहर मृत आदत की सूखी रेतीले रेगिस्तान में पथ भ्रष्ट ना हुई हो। विवेक की स्वच्छ नहर, एक अच्छे नेता में उसका विवेक साफ होता है। ये देखिए, ये जो विवेक, ये जो संसार है आपका, यहां जो है यहाँ पे कोई क्या बोलते हैं, किसी भी प्रकार की गंदगी नहीं होनी चाहिए बेटे। तर्क सफाई कब होगी बेटे? अब देखो, पहले वाला शब्द था, क्या पंक्ति थी? जहां शब्द जो है सत्य के गहराइयों से कब उपजेंगे आपके? जब आपके वाणी में मनसा वाचा कर्मणा की बात है बेटे, एक सूत्रता हो बेटे। हम कहें कुछ और करें कुछ। हमारी करनी और कथनी में अगर भेद हो तो वो नेता नहीं है बेटे। आपका चयन किया गया है बेटे। देखो, आपके अध्यापकों ने बेटे आप पे श्रद्धा रखी, आपके अध्यापकों ने आपका चयन किया है बेटे। मुझे खुशी होगी कि बेटे अपनी जिम्मेदारी लो। जिम्मेदारी जो है दी नहीं जाएगी बेटे, जिम्मेदारी ली जाती है। बहुत सारे हैं भाई, लिखा है, नियम तो लिखा है बेटे, सालों से लिखा है, लेकिन उस नियम को पढ़ के उसका अमलीकरण करना, और उस अमलीकरण को कैसे खुशी खुशी करना बेटे। काम तो सब करते हैं बेटे, एक है काम जो दुखी होके करता है, और एक है काम जो खुश होके करता है। मम्मी पापा का आप कोई काम करो तो देखो कितनी खुशी होती है बेटे। ये राष्ट्र का काम है बेटे, ये आपके महाविद्यालय का काज है बेटे, कि क्या चलो ये सूचना आई है यूनिवर्सिटी से, ये क्या मेरी सारी सखियों को पहुंच गई?
अभी देखिए आपके जो ग्रुप्स बने हैं बेटे क्लास रिप्रेजेंटेटिव्स के, उसमें आपको खुद अपने 10-10 ग्रुप्स बना लेने हैं बेटे। जितनी संख्या है उस हिसाब से आपके साथ हर सीआर के साथ कम से कम 5 या मैक्सिमम 10 या 15 बच्चे जुड़े होने चाहिए बेटे, जिन तक आप फिक्र करो उनकी कि आप तक ये बात पहुंची कि नहीं। फिर देखिए सब इस छोटे छोटे दायरे में काज करेंगे बेटे, तो ओवरऑल जो इम्पैक्ट है वो गजब का होगा बेटे। इसलिए ये जो विवेक है बेटे, हमारे विवेक खोना नहीं चाहिए कभी बेटे। अक्सर क्या है, एक क्षण लगता है बेटे विवेक खोने में, और फिर संबंधों में जो दरार आ जाती है बेटे, मम्मी पापा के साथ बहनों के साथ भाइयों के साथ अबोला हो जाता है बेटे सालों तक, कुछ तो पीढ़ी दर पीढ़ी अबोला रहता है बेटे। इस सब का मायने क्या है, मतलब क्या है बेटे? हमें तो अपने विवेक को, अगर हम सही मायने में शिक्षित हैं, अगर हमारा मन निर्भय है, अगर हमारे शब्द में मनसा वाचा कर्मणा अगर एक सूत्रता है, हम निरंतर प्रयास कर रहे हैं, तो हमारा खुद ब खुद जो है विवेक साफ रहेगा। और जो आदतें हैं बेटे, कुछ परंपराएं हैं बेटे, देयर आर सम ओल्ड प्रैक्टिसेस, मृत आदत बेटे। आदतें, ऐसा कहा जाता है कि आदतें जो है बड़ी मुश्किल से जाती हैं बेटे, लेकिन ऐसी खराब आदतें हैं बेटे, उनको तो हमें खत्म करना ही होगा बेटे। ऑर्थोडॉक्सी बेटे, आप देश का भविष्य है बेटे, आपको तय करना होगा कि ये परंपरा अच्छी है कि नहीं, इसका अनुसरण करना है कि नहीं। अपने विवेक रूपी सच जो नहर है आपकी, आप उसको मृत आदत के सूखे रेतीले रेगिस्तान में ना जाने दीजिएगा, क्योंकि वहां पे आपकी जो तर्क जो है तर्क रूपी नहर सूख जाएगी, खत्म हो जाएगी। मृत आदतें हैं बेटे, पहले ऐसा होता था ठीक है, अच्छी परंपराएं थी तो ठीक है, हम उसको उसका पालन करेंगे बेटे। लेकिन एक अच्छा नेता, एक अच्छा क्लास रिप्रेजेंटेटिव कौन होगा? जो अपने विवेक का इस्तेमाल करेगा कि नहीं, ये बातें तो अभी कहनी है बेटे। सीआर का अर्थ ये भी नहीं है कि हम डोमिनेट करें किसी के ऊपर, बोले आपको मुझे मानना ही होगा, आपको मेरी बात माननी है। ये तो बेटे एम्पावरमेंट की बात है बेटे, लीडरशिप एम्पावरमेंट की बात कर रहे हैं, आपको सशक्त कर रहे हैं बेटे। ये गुण हमें अपनाने हैं बेटे, लेकिन उसको लेके हमें इसको अपना प्रेस्टीज इशू थोड़ी बना लेना है बेटे, कि मुझे कहा उसे कहा। ये मैं तू वाली जो चीजें हैं बेटे, वो आपको छोटा करती है बेटे। इसलिए हमें विवेक को जो है अपना एकदम स्वच्छ रखना है, उस नहर को एकदम स्वच्छ रखना है। अपने यहाँ पे अपने बुद्धि में किसी भी प्रकार का जाला को प्रवेश नहीं होने देना है। But the mind is led forward by the widening thought and action. जहां मन आपके द्वारा निरंतर विकसित होते हुए निरंतर विकसित विचार और कर्म में अग्रसर हो बेटे। और फिर देखो बेटे, एक अच्छा नेता जो है वो उसका मन निर्भय हुआ। देखो एक बार हम लोग पॉइंट्स को काउंट कर लेते हैं। निर्भयता एक बहुत अहम गुण है। दूसरा गुण क्या था बेटे? जहां ज्ञान की सही समझ हो बेटे, प्लीज इसको नोट करिएगा। ज्ञान की where words come out from the depth of truth, where words come out from where the world has not been, where knowledge is free, वो दूसरा था। फिर तीसरा क्या था? where the world has not been broken up into fragments, टुकड़ों में विभाजित नहीं होना चाहिए हमारा संसार, वो एक करता है, वो बांटता नहीं है बेटे, वो विभाजित नहीं करता है। हमारी एक की संस्कृति है बेटे, एक करने की, अलग अलग करने की संस्कृति नहीं है बेटे। बंटवारे नहीं करने हैं, जोड़ने की जरूरत है बेटे। जैसे शब्दों को जोड़ो तो ही अर्थ ना आता है बेटे, शब्दों को अलग अलग कर दो तो कहां अर्थ बनेगा बेटे। जहां शब्द, फिर चौथा हम लोगों ने देखा कि एक नेता कौन होता है? सत्य बोलता है, और जब वो सत्य बोलेगा तो शब्द खुद ब खुद जो है सत्य की गहराई से प्रस्तुत होगी। एक नेता फिर क्या करता है? निरंतर प्रयास करता है, वो थकता नहीं है। बोले भाई ये कोई पेशेंट थोड़ी है कि आप कह दें कि ये होपलेस केस है बेटे। एक विद्यार्थी, वो कोई पेशेंट नहीं है, कोई मरीज नहीं है बेटे कि आप कह दें कि इनका इलाज ही नहीं, ला इलाज है बेटे। उनके साथ तो आपको धीरज से काज करना ही होगा बेटे। आज नहीं तो कल, कल नहीं तो परसों, लेकिन प्रयत्न जो है वो खत्म नहीं होना चाहिए। और फिर
क्लियर स्ट्रीम ऑफ रीजन की बात हुई कि तर्क जो है, तर्क से हमें काम करना है। देखिए हमारी परंपरा में, हमारी भारतीय परंपरा में, यूनानी परंपरा में बहुत सारे आप उसकी तुलना बहुत अच्छे से कर सकते हो बेटे। और हमेशा तर्क शास्त्र को बहुत तवज्जो दी गई है, बहुत महत्व दिया गया है बेटे। ये ऐसा कहते हैं रविन्द्रनाथ टैगोर की गीतांजलि के बारे में कि ये आधुनिक भगवत गीता है। और विलियम बटलर येट्स जो जिन्होंने प्रस्तावना लिखी गीतांजलि की, उन्होंने कहा कि आने वाले समय में लोग जब प्रतीक्षा करेंगे तो प्रतीक्षा का जो समय जो काटना होता है तब वो गुनगुनाया करेंगे इन कविताओं को समय काटने के लिए बेटे। क्या बेहतरीन अल्फाज उन्होंने उनके लिए प्रयोग करे बेटे। वो इसका मर्म समझते थे बेटे। और इसलिए आज आज जब हम गीतांजलि की बात कर रहे हैं बेटे, हम लोग भारतीय परंपरा की बात कर रहे हैं, भगवत गीता की बात कर रहे हैं बेटे। और राष्ट्र को अच्छे नेता, गुरुकुल महिला कॉलेज देश को अच्छे नागरिक दे, जिनको जो निर्भय हो, जो शिक्षा की जिनके पास समझ हो, जो पृष्ठभूमि में अपने सारे देश को रखते हैं, अपने सारे विश्व को रखते हैं, जो निरंतर प्रयास करते हैं, जो तर्क का उपयोग करते हैं बेटे। और मृत आदतों के वो जो रेगिस्तान में जो है भ्रष्ट नहीं हो जाते। लेकिन इन सारी चीजों के साथ साथ सबसे अहम चीज जो हमें याद रखनी है कि मन जो है, देखिए घूम फिर के पहली जो लाइन थी उसमें मन की बात थी, और फिर मन आता है आखिर में, with the mind is led forward by thee into ever widening thought and action। जहां मन आपके द्वारा निरंतर विकसित विचार और कर्म में अग्रसर हो बेटे। विचार और कर्म, एक सूत्रता की मैंने बात करी बेटे देखो, लेकिन मन जो है वो यहाँ पे शरणागति की बात की गई बेटे, आत्मनिवेदनम, आत्म समर्पण की बात की गई है बेटे। आज इस क्षण में आपसे बात कर पा रहा हूं बेटे, तो ये मैं मानूं कि मैं अपनी इच्छा से बात कर रहा हूं तो गलत होगा बेटे। ये तो ईश्वर कर रहे हैं बेटे। हम लोग की ख्वाहिश थी, शर्मिष्ठा मैडम को याद होगा कि हम लोग ये काज पिछले सत्र में करना चाहते थे, लेकिन शायद ईश्वर की मर्जी थी कि हम इस सत्र में करें बेटे। तो ये भी ईश्वर की मर्जी है बेटे। मन जो है वो मनुष्य के अधीन नहीं है बेटे। एक वैश्विक चेतना जो है, कॉस्मिक डिजाइन जो है वो अपना काज करता है बेटे। और जो जब होना होता है वो तभी होता है, ना एक क्षण पहले ना एक क्षण बाद। और इसलिए नवदा भक्ति की बात हमारे संस्कृति में करी गई है बेटे। श्रवणम कीर्तनम विष्णु स्मरणम पाद सेवनम अर्चनम वंदनम दास्यम साख्यम आत्मनिवेदनम। जो आखिरी है बेटे, आत्मनिवेदनम, सरेंडर टू गॉड। आप छोड़ दो बेटे कभी कभी ऐसी कोशिश करना बेटे कि सब कुछ ईश्वर पे छोड़ दो बेटे, कि प्रभु करेंगे बेटे। और प्रभु करते हैं बेटे। ये तो मैं दिन हर रोज महसूस करता हूं बेटे। ये मैं मान लो बेटे कि मैं कर रहा हूं तो वो मेरी बहुत बड़ी भूल होगी बेटे। ये तो प्रभु करते हैं बेटे। एक नेता जो है उसको यकीन होना चाहिए कि इस संसार में जो है बेटे, हर कुछ जो सब कुछ जो होता है बेटे, हर सब कुछ जो गतिमान होता है वो ईश्वर की इच्छा से होता है। इसलिए वो कहते हैं मन, देखिए मनुष्य को अपने मन को नियंत्रित करने के लिए ये शरणागति बेहद उसके लिए जरूरी है। आत्मनिवेदनम जरूरी है। और आत्मनिवेदनम होगा तो आप देखिएगा एक सूत्रता होगी हमारे विचारों में और हमारी क्रियाओं में। ये कॉन्सिक्वेंट है, एक कैटलिस्ट है बेटे। अगर ये है, शरणागति है, तो एक सूत्रता होगी। और अगर एक सूत्रता है तो वही हमारा स्वर्ग है बेटे। वही कहते हैं, आखिरी पंक्ति देखिए, इनटू दैट हेवन ऑफ फ्रीडम माय फादर लेट माय कंट्री अवेक। ऐसे उस स्वर्ग में, ये जो स्वर्ग की बात बेटे यहां पे कर रहे हैं बेटे, ये राम राज्य की बात इसको आप कह सकते हो, अमेरिका का एल डोराडो कह सकते हो, फिलिप सिडनी का अर्काडिया कह सकते हो बेटे। ये एक अलौकिक अवस्था, पैराडाइज कह सकते हो बेटे, या किंगडम ऑफ हेवन, प्रभु यीशु मसीह का किंगडम ऑफ हेवन कह सकते हो बेटे। मेरा देश जागृत हो, ऐसी कवि की इच्छा है बेटे, टैगोर की इच्छा है, मेरे पिता मेरा देश ऐसे स्वर्ग रूपी आजादी, हेवन ऑफ फ्रीडम, हेवन ऑफ फ्रीडम। ये कौन सी अवस्था है? ये एक मनोदशा है बेटे। एक नेता की, एक अच्छे नेतृत्व करने वाले की मनोदशा होनी चाहिए।
क्योंकि स्वर्ग जो है वो ना ऊपर है या नीचे है, वो आपके मन में है बेटे। अगर आपने मन, द माइंड इज इट्स ओन प्लेस इन इटसेल्फ, कैन मेक ए हेवन ऑफ हेल एंड ए हेल ऑफ हेवन। जॉन मिल्टन अपने पैराडाइज लॉस्ट में कहते हैं, बड़े अच्छे से कहते हैं कि मन, मन से, ऐसे नहीं कहते बेटे मन से हारे हार है, मन से जीते जीत। तो मन की अगर शरणागति होगी बेटे तो एक सूत्रता होगी, एक सूत्रता होगी तो जो है स्वर्ग रूपी जो आजादी है, हेवन ऑफ फ्रीडम, हेवन, स्वर्ग रूपी आजादी जो है, उस आजादी में सारे देश हमारे जागृत होंगे। नीचे दो तीन पहलू हैं जो इसका शायद इस स्लाइड में उल्लेख नहीं किया गया है। प्लीज स्लाइड हम क्लोज कर सकते हैं और मैं अपनी बात उसको पूर्ण करने की दिशा में आगे अग्रसर होता हूँ। आपने कविता देखी सब, मेरे बहुत ही प्यारे, बहुत ही अच्छे, बहुत ही होनहार विद्यार्थी गण बेटे। इस कविता में ये संकल्पना थी हमारे गुरुदेव रविन्द्रनाथ टैगोर की कि इस तरह के आदर्श हमारे नागरिक होने चाहिए बेटे। मेरी आप सबसे अपील है बेटे कि अपने समय को एक क्षण भी जाया मत होने दो बेटे। ये जीवन जो है, मनुष्य का अवतार जो है बड़ी मुश्किलों से मिलता है बेटे। आप अवतरित हुए हो एक खास मकसद के लिए, एक खास काज के लिए। और जिन बच्चों का चयन किया है, आपके अध्यापकों ने जिन बच्चों को चुना है बेटे, आप सबको बड़ा ही गौरवान्वित महसूस होना चाहिए कि मुझे ये जिम्मेदारी दी गई। और इसलिए मुझे पूछना चाहिए, अपने विभाग अध्यक्षों से पूछना चाहिए, अपने विभाग के अन्य अध्यापकों से पूछना चाहिए कि मैडम मैं कहीं मदद कर सकती हूँ, मैडम मैं क्या इसमें कोई भूमिका निभा सकती हूँ। हमें देखिए वीडियो ऑफ करके म्यूट रह के बेटे शुप्त अवस्था में हम बैठे रहे बेटे, ये तो कितना सरल है बेटे। अगर हम किसी को बेवकूफ बना रहे हैं तो अपने आप को बेवकूफ बना रहे हैं बेटे। हम किसी को पता नहीं चलेगा, ऐसा नहीं होता है बेटे। आज के जमाने में बेटे सबको पता चलता है, सबको पता है कि किनकी वृत्ति कैसी है बेटे। इस अवसर पर आज मुझे ये अवसर मिला कि मैं रविन्द्रनाथ टैगोर की कविता के माध्यम से नेतृत्व के कौन से गुण हो सकते हैं, और यही गुण जो है हमारे बेंजामिन फ्रैंकलिन ने भी उनके 13 उन्होंने ऐसे गुण बताए थे जो पिछले वर्ष बात करने का अवसर मुझे मिला था बेटे। लेकिन घूम फिर के बात वही आती है बेटे कि अगर आपके मन मन की बात जब आई तो मानसिक संतुलन जो है, जिसको इंग्लिश में टेम्परेंस हम कहते हैं बेटे, व्यवस्था, ईमानदारी, शांति, स्वच्छता, पवित्रता, मेहनत, विनम्रता, न्यायप्रियता, अंकुश में रहना, और संकल्पबद्ध रहना बेटे। ये कुछ गुण हैं। मैं मां सरस्वती से आज प्रार्थना करता हूं बेटे कि गुरुकुल महिला आर्ट्स एंड कॉमर्स कॉलेज के तमाम विद्यार्थियों को, और विशेषकर जिन्होंने ये धारण किया है, नेतृत्व धारण किया है, बहुत अच्छे से शर्मिष्ठा मैडम ने इसकी संज्ञा दी है, नेतृत्व धारण कार्यक्रम है बेटे। आपने नेतृत्व धारण किया है, इस जिम्मेदारी ली है, तो इसका निर्वाह आप अच्छे से कर सको, ऐसी परम कृपालु परमेश्वर से मैं प्रार्थना करते हुए अपनी वाणी को विराम देता हूं। जय हिंद, वंदे मातरम, नमस्कार। હવે આપણી જ કોલેજના TYBA ઇકોનોમિક્સમાં અભ્યાસ કરતી કુમારી વનિતા મોહનભાઈ ડાભીને હું વિનંતી કરું છું કે તેઓ પોતાના નેતૃત્વના અનુભવોને આપણી સમક્ષ રજૂ કરે. વનિતા. થેન્ક યુ બેન. નમસ્કાર, હું વનિતા ડાભી, આદરણીય પ્રિન્સિપલ શ્રી ડોક્ટર અનુપમ નાગર સર, ડોક્ટર શર્મિષ્ઠાબેન પટેલ તથા સર્વે વિદ્યાર્થી મિત્રોને આજના આ લીડરશિપ ઇમ્પ્રુવમેન્ટ કાર્યક્રમ અંતર્ગત હું વનિતા મોહનભાઈ ડાભી, BA સેમ 6 ની ઇકોનોમિક્સની વિદ્યાર્થીની આપની સમક્ષ મારા 2 વર્ષના લીડરશિપના જે અનુભવો છે તે આપની સમક્ષ રજૂ કરું છું. જિંદગીમાં જે પર્વત તમે ઉપાડીને ચાલો છો, જિંદગીમાં જે પર્વત તમે ઉપાડીને ચાલો છો તે ખરેખર ઉપાડવા માટે નહીં પરંતુ ઓળંગવા માટે જ હોય છે. તેને ઉપાડવા માટે નહીં પરંતુ ઓળંગવા માટે જ હોય છે. તેવી જ રીતે આપણી જિંદગીની અંદરનું આ એક લીડરશિપનો કાર્યક્રમ છે કે જેની અંદર આપણે લીડરે શું કાર્ય કર્યું છે તે અંતર્ગત હું મારા થોડા અનુભવો શેર કરું છું.
તો લીડરશિપ એ એક જવાબદારી છે. તે કોઈ આપણને આપે અને આપણે લઈએ એના કરતા વધુ બેટર રહે કે આપણે સામેથી લઈએ. આપણામાં અંદરથી જે જિજ્ઞાસા હોય છે તેને આપણને બહાર લાવી શકીએ છીએ. કે લીડરશિપ એની જવાબદારી પ્રમાણે આપણા સાચા સ્નેહ અને લગનથી જે કાર્ય કરીએ છીએ કે જેની મદદથી આપણે કોઈ ટીચર્સ, અન્ય સ્ટુડન્ટ, પ્રિન્સિપાલ, અતિથિ કોઈ આવે તો એના સંપર્કમાં આપણે આવી શકીએ છીએ અને જેથી કરીને આપણી અંદર એક સ્નેહની સાંકળ ગૂંથાયેલી રહે છે. લીડરશિપ એક એવી જવાબદારી છે એ હું એવા માટે કહીશ કારણ કે આપણી જિંદગીમાં જે કંઈ અણધારી ક્યારેક બનાવો બને છે, અમુક ઘટના કે પરિસ્થિતિ યોજાય છે ત્યારે જો આપણી અંદર એક લીડરશિપનો એક પણ ગુણ હોય તો આપણને જે કઈ પરિસ્થિતિ ઓચિંતાની જે સર્જાય છે તેની સામે આપણે અડગ ઊભા રહી અને પરિસ્થિતિનો સામનો કરતા શીખી જઈએ છીએ. અન્ય વ્યક્તિ સાથે આપણે કેવી રીતે વાતચીત કરવી, એને કેવી રીતે માન સન્માન આપવું તથા આપણા કાર્યની અંદર આપણે કેમ પાર ઉતરવું એ બધી જ ગુણો આપણને લીડરશિપ માંથી શીખવા મળે છે. નો ડાઉટ કે આપણને શરૂઆતમાં વસ્તુ એ શીખવા માટે અથવા તો એ જવાબદારી ઉપાડતી સમયે આપણને થોડો ખચકાટ અનુભવાય છે અથવા તો આપણે બીએ છીએ તે લીડરશિપ કે કાર્ય મારા માટે થશે કે કેમ. પરંતુ શરૂઆતમાં આપણે બીએ છીએ પરંતુ જેમ જેમ આપણે લીડરશિપ અનુભવીએ છીએ અથવા તો એની અંદર આપણે લગનથી કાર્ય કરીએ તો આપણે ચોક્કસ એમાં પાર પડીએ છીએ. શરૂઆતમાં કોઈ ટીચર્સની સામે હું જ્યારે મારા અનુભવો શેર કરું અથવા તો એને મારી કોઈ વાત રજૂ કરવા જતી તો પેલા શરૂઆતમાં આપણને કે ટીચરનો સ્વભાવ કેવો હશે કારણ કે જેમ દરેક વ્યક્તિ અલગ છે તેમ તેના સ્વભાવ પણ અલગ હોય છે. તો ત્યારે આપણને થાય કે તેની સામે શું હું મારું વક્તવ્ય રજૂ કરી શકીશ અથવા તો મારી વાત એને સમજાવી શકીશ કે કેમ. પરંતુ આપણે જો તેની હારે પ્રેમથી અને સ્નેહથી તથા લાગણીના સંબંધથી અથવા તો રિસ્પેક્ટ થી વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ આપણને રિસ્પેક્ટ આપે છે. કોઈને રિસ્પેક્ટ આપીએ તો જ આપણને મળે. પછી ટીચર્સ દ્વારા જયારે આપણને કોઈ પણ કામ આપવામાં આવતું હોય તો ઈ કામ છે આપણને કેવી રીતે નિષ્ઠાપૂર્વક પૂરું પાડવું અથવા તો આપણે તે કાર્યને સ્ટુડન્ટ સુધી કેવી રીતે પહોંચાડવું કે જેથી કરીને બધા જ વિદ્યાર્થી છે એ કામ કરવા માટે રેડી થાય. એ માટે આપણે સૌથી મહત્વનો પોઈન્ટ જો હું મારી રીતે માનું તો તે છે આપણી વાણી. આપણી વાણીને કેવી રીતે આપણે બોલીએ છીએ એ જ એના પર નિર્ભર કરે છે. એ જ નિર્ભર કરે છે. આપણે જો બોલતી વખતે થોડુંક પણ કોકને ખચકાટ થી વાત કરીએ અથવા તો કોઈને કડવું વેણ કહીએ તો એનો આન્સર કેવી રીતે આપણને સામો રિસ્પોન્સ મળે છે તે આપણે જાણીએ છીએ. તે માટે આપણામાં થોડી ધીરજ પણ હોવી જરૂરી છે. કારણ કે એક લીડર હોવાના કારણે આપણે કોઈ ઉપર જવાબદારી થોપી દઈએ તે નથી પરંતુ આપણે ખુદે પણ તેમાં કાર્ય કરવું જોઈએ. હું એવું માનું છું જ્યાં સુધી કે આપણે કોઈ પણ કાર્ય સોંપવામાં આવે છે ત્યારે આપણને એક નાની બેન સમજી અથવા તો મોટી બેન સમજીને એની જોડે કાર્ય કરીએ તો તેમાં વધુ આનંદ આવે. તારું ને મારું કેવા કરતા આપણું છે એમ કરીને કાર્ય કરવામાં જે મજા આવે છે તે ખાલી એકાંતપણામાં નથી આવતી. તેવી જ રીતે જો હું કહું તો માણસ જો જે કોઈ પણ વસ્તુ શીખ્યા ધારે તો તેની ભૂલ માંથી તે વધુ શીખી શકે છે. કારણ કે આપણે કોઈ પણ નવીન કાર્ય કરતા હોઈએ ને ત્યારે આપણને ભૂલ તો થાય જ છે. ગમે તેટલી તમે તૈયારી કરીને કોઈ પણ કાર્ય કરો તેમાં થોડી તો ભૂલ થવાની પરંતુ એ ભૂલ માંથી આપણે સુધરીને આગળ કેમ નીકળવું એ આપણા પર ડિપેન્ડ કરે છે. એટલે લીડરશીપ છે એ એક એવો ગુણ છે કે જેમ તમે ટીચર્સની સાથે સ્નેહ ની સાંકળથી ગુથાઈ શકો છો. કોઈ એવા સ્ટુડન્ટ છે તમે એક લીડર છો તો તમારે આપણે એ પણ જાણવું જોઈએ કે સમજવું જોઈએ કે કોઈ વ્યક્તિ છે કે કોઈ સ્ટુડન્ટ છે આપણી ફ્રેન્ડ છે તેમાં કોઈ તારું મારું નો ભેદભાવ છોડી અને આપણાનું જે ગુણ છે તે અપનાવવો જોઈએ. હું જ્યાં સુધી લીડરશીપમાં હજી પણ હું એ ભૂમિકા ભજવું છું પરંતુ કોઈ પણ વ્યક્તિ કે જેની હારે આપણને ક્યારેક મન દુઃખ થયું હોય છતાં પણ જો કોઈ આપણી હેલ્પ આપણી માંગે તો ત્યારે એક આપણે લીડર છીએ એ વસ્તુ ધ્યાનમાં રાખીને આપણે એની મદદ કરવી જોઈએ. ત્યારે કોઈ ઝઘડાબાજી એ બધી વસ્તુને દૂર કરી અને એક આપણે જેવી રીતે આપણી બેસ્ટ ફ્રેન્ડને હેલ્પ કરતા હોય એવી જ રીતે અન્ય વ્યક્તિને પણ હેલ્પ કરવી જોઈએ એવું હું માનું છું. પછી તેમાં એક જવાબદારી આવી જાય છે જેમ કે આપણે સ્કાર્ફ ધારણ કર્યો છે મતલબ કે આપણે બીજા સ્ટુડન્ટ કરતાની જવાબદારી આપણી વધુ છે. આપણે આપણું કાર્ય તો કરવાનું જ છે જોડે જોડે આપણે બીજાને હેલ્પફુલ કેમ થઈ કે આપણે ટીચર્સને કેવી રીતે મદદ કરી શકીએ અથવા તો કોઈ પણ ઓચિંતાની જવાબદારી આવે છે તો તેની માંથી આપણે કેમ પાર પાડવું. ઘણી વખત આપણી જોડે એવું બને લીડર હોઈએ ત્યારે કે એકી હારે 2-3 કાર્ય આપવામાં આવે મતલબ કે આપણને મળતા હોય તો આપણને તે કાર્યમાંથી કયા કાર્યને વધુ ઇમ્પોર્ટન્ટ આપી અને કયું કાર્ય પેલા કરી નાખવું અથવા તો સરળ રીતે એમાંથી કેમ બહાર નીકળવું અને બધા જ કાર્યને કેવી રીતે વ્યવસ્થિત પાર પાડવું
એક લીડરશિપ નો આપણે જ્યારે ગુણ મેળવીએ છીએ, મતલબ કે આપણે જે જવાબદારી લઈએ એટલે આપણને આસાનીથી એ રસ્તો આપણે પાર પડી શકીએ છીએ. બીજું આપણે જોઈએ તો ક્યારેક આપણને આપણે જોતા હોઈએ છીએ કે સ્વભાવની મેં જેમ વાત કરી કે બધાનો સ્વભાવ અલગ હોય છે, એમ ક્યારેક કોઈ ટીચર્સ છે એનો સ્વભાવ છે ઉગ્ર સ્વભાવનો હોય છે, પરંતુ તે સમયે પણ આપણે જો તેની હારે પ્રેમથી વાત કરીએ તો આપણને ચોક્કસ એ 100% 100% એ આપણને સાચી જ સલાહ આપે છે અને પ્રેમપૂર્વક જ આપણને કહે છે. પછી ઘણી વખત આપણે એવું ફીલ કરતા હોઈએ છીએ કે લીડર છીએ તો બધું કાર્ય આપણે, પરંતુ નહીં, એવું વિચારવા કરતા આપણે એક લીડર છીએ, આપણી જવાબદારી છે અને આપણે આપણી ફ્રેન્ડની જોડે રહીને કાર્ય કેમ કરી શકીએ છીએ તે વસ્તુ સમજવી વધુ યોગ્ય લાગે છે. બીજું છે કે ક્યારેક કોઈ આપણને ઠપકો પણ આપે. લીડર હોઈએ તો જરૂરી નથી કે બધા આપણને માન સન્માન જ આપે. આગળ વધવા જ્યારે આપણે કોઈ પણ વસ્તુ કે પરિસ્થિતિમાંથી આગળ નીકળતા હોય તો જેવી રીતે માત્ર ને માત્ર તમને રસ્તા પર ફૂલ મળે એવું જરૂરી નથી. આપણને ઘણી વખત એમાં કાંટા અને કાંકરા પણ મળે. તેવી જ રીતે લીડરશિપનું તમે કાર્ય જ્યારે કરતા હો ત્યારે આપણને એમાંથી ઘણી વખત ઠપકો મળે, અથવા તો આપણે જાણીએ છીએ કે આમાં અમારો વાંક નથી, છતાં પણ આપણે ક્યારેક એ વસ્તુ સાંભળવી પડે. તો ત્યારે સૌથી મહત્વની બાબત છે કે ધીરજ. કે આપણે જો ત્યારે ધીરજ રાખી અને થોડી વાર શાંત રહીને કોઈનું સાંભળી લઈએ તો એ આપણા માટે ત્યારે બેસ્ટ ગુણ થઈ શકે. આપણે ઘણી વખત સાંભળવું પણ જોઈએ. જરૂરી નથી કે દર વખતે આપણે જ કોઈ સાંભળીએ. ક્યારેક કોઈનું આપણે સાંભળીએ તો પણ આપણે ઘણું બધું મેળવી શકીએ છીએ. અને પછી થોડી વાર પછી આપણે ત્યારે એને સાંભળી લઈશું તો થોડીક વાર પછી એ જ વ્યક્તિ સામેથી આવીને કહી શકે, બેન સોરી, મારાથી આ ભૂલ થઈ ગઈ. પરંતુ એ જરૂરી નથી કે ત્યારે આપણે મુંહ તોડે જવાબ દઈ દઈએ. તેવી જ રીતે જો હું કહું તો એમાં નમ્રતાની અને આપણામાં કોન્ફિડન્સ એક હોવો જોઈએ કે ના, હું લીડર છું તો હું કાર્ય કરી શકીશ. જરૂરી નથી કે દર વખતે આપણને બધું કાર્ય થઈ જ જતું હોય, પરંતુ ક્યારેક આપણે કોઈની હેલ્પ પણ લેવી પડતી હોય. પરંતુ જો આપણે અંદરથી એટલા કોન્ફિડન્સથી વાત કરતા હોય અથવા તો કોન્ફિડન્સથી આપણે આપણું કાર્ય કરતા હોય તો હું માનું છું ત્યાં સુધી કે આપણે કોઈ જવાબદારી લીધી છે અથવા તો લીડર આપણે બન્યા છીએ તો આપણી એક જવાબદારી છે કે દરેક વ્યક્તિને આપણે સારી રીતે એને સમજ પડે. ઘણી વખત એવું પણ બને કે કોઈ વ્યક્તિને ના સમજાય તો આપણને ઉપરા ઉપર 2-3 વખત પૂછે તો આપણું કાર્ય છોડીને પણ એને સમજાવવું પડે. પણ તો ત્યારે ગુસ્સે થવાને બદલે જો આપણે એને પ્રેમથી અથવા તો બેન કહીને બોલાવીએ તો 100% કે એ વ્યક્તિ આપણને માન જ આપે. બીજું છે કે અત્યારે આપણે જોઈએ છીએ તો કે ઓફલાઈન મોડમાં હતા ત્યારે તો આપણે બધે હારે હળીમળીને આપણે વાત કરી શકતા હતા, અથવા તો કોઈ ના આવતો આપણે ડાયરેક્ટલી આપણે કોઈ ટીચર્સનો સંપર્ક કરીને આપણે જે તે વસ્તુ છે એને આપણે પૂછી શકતા હતા. પરંતુ જ્યારે ઓનલાઈનનું છે માધ્યમ તો આપણે મોબાઈલની મદદથી આપણે બધા જેવી રીતે અત્યારે પ્રોગ્રામમાં આપણે જોઈન થયા છીએ એવી જ રીતે આપણે ક્લાસમાં પણ જોઈન થતા હોય. તો એમાં આપણે જોઈએ તો ઓનલાઈન મોબાઈલના માધ્યમથી આપણે દરેક વ્યક્તિ હારે લિંક શેર જ્યારે કરે છે ત્યારે અમુક વ્યક્તિને ખબર ના પડે તો તેને કેવી રીતે સમજાવવા પ્રોગ્રામમાં, વેબિનારમાં અથવા તો બીજી ઘણી એવી બધી પ્રવૃત્તિ થતી હોય છે કે જેની અંદર આપણે સપ્તધારાનો કાર્યક્રમ ચાલુ હોય તો એની અંદર વિદ્યાર્થીને કેવી રીતે પ્રોત્સાહિત કરીને એમાં ઇન્વોલ્વ કરવા, એ બધી વસ્તુ એક સ્ટુડન્ટ સુધી પહોંચાડવી એક લીડરનો જવાબદારી આવે થોડી. કારણ કે ઘણી વખત એવું બને કે બેનો છે એ ડરતી હોય છે કે એમાં ભાગ લેવો તો મારાથી કેમ લેવો, પરંતુ કેમ લેવો કરતા એક વખત આપણે ટ્રાય કરીએ તો આપણને એમાંથી ઘણું બધું શીખવા મળે. બીજું છે કે ક્યારેક આપણને કડવા અને મીઠા અનુભવો થતા હોય છે. તેવી જ રીતે મને જ્યારે ખબર નથી પડી તો ત્યારે હું શર્મિષ્ઠાબેનને વાત કરું, નિલેશ સરને વાત કરું, દેવી મેડમને વાત કરું કે અન્ય કોઈ પણ ટીચરને વાત કરું, કોઈ પણ ટીચર્સ કે પ્રોફેસરે મને ક્યારેય પણ એવું નથી કીધું કે આ વસ્તુ હું તને અત્યારે નહીં, થોડી વાર પછી બેટા કહીને બોલાવે. અથવા તો આપણને જ્યારે કોઈ પણ વ્યક્તિ બોલાવે તો આપણને એને માન સન્માનથી બોલાવીએ તો કોઈ પણ વ્યક્તિ છે તેનું પોતે આપણી સામે દિલ ખોલીને વાત કરી શકે અથવા તો તેના પ્રશ્નની રજૂઆત કરી શકે છે. અને તેવી જ રીતે આપણે જોઈએ તો આપણી કોલેજની અંદર કોઈ પણ ટીચર્સ એવા નથી કે જે આપણને સારી રીતે ન સમજાવતા હોય. બધા વ્યવસ્થિત રીતે પોતાનું કાર્ય મૂકીને પણ આપણને સ્ટુડન્ટને સમજાવે છે, કારણ કે એ આપણને એક ભવિષ્ય માને છે એટલા માટે. અને બહાર આપણે ક્યારેય કોઈ પણ કાર્ય કરવાથી ડરવાને બદલે જો આપણે તેને દફનાવતા શીખી જઈએ કે કોઈ પણ પરિસ્થિતિ આવે તો એને આપણે હેન્ડલ કેવી રીતે કરી લેવું એ વસ્તુ આપણને ભવિષ્યમાં પણ શીખવે છે. એટલે લીડરશીપ, હું એવું માનું છું કે લીડરશીપથી ડરવાની જગ્યાએ એમાં જે કઈ પરિસ્થિતિ આવે ને એનો સામનો કરી લેવો જોઈએ.
બીજી બાબત હું કહું તો એ એક છે કે જેવી રીતે કોઈ એક ગાડી છે એ ચાલુ હોય ને તો ગરમ જ હોય, એનું એન્જિન ગરમ જ હોય. મતલબ કે આપણે ભલે લીડર છીએ તો આપણે પણ ક્યારેક ગુસ્સો આવતો હોય, મતલબ કે જો ગાડી ચાલુ હોય તો તેનું સાયલેશન હંમેશા ગરમ જ હોય. બાકી ગેરેજમાં પડેલી ગાડી હોય તો એનું સાયલેશન ઠંડુ જ હોય. એટલે આપણે કાર્યરત હંમેશા રહેવું અને બીજા લોકોને કાર્યરત કેમ કરવા, એ લોકોને આપણે કેવી રીતે પ્રોત્સાહિત કરવા, અને બધી જ વસ્તુઓમાં કે દુનિયા જેમ આગળ નીકળી છે એની બાજુમાં જોઈએ તો હું મને ખુદને ઝીરો સમજુ છું. કારણ કે આપણે બીજી કોલેજના સ્ટુડન્ટ અથવા તો બીજી વ્યક્તિને સાથે આપણે કમ્પેરિઝન કરીએ તો આપણને ઘણા બધા આપણે પાછળ છીએ. માનું છું ત્યાં સુધી કોઈની જગ્યાએ કમ્પેરિઝન કરવાને બદલે આપણે ખુદ પરફેક્ટ છીએ અથવા તો હું કાર્ય કરી શકું છું, મહેનત કરીને જ આપણે આગળ આવી શકીએ છીએ. એટલે લીડરશિપ ની અંદર આપણે કોઈ પણ વસ્તુ કોઈને ઉતારી પાડવાની જગ્યાએ અથવા તો તેને ખોટું વચન કહેવાની જગ્યાએ એને પ્રેમથી સમજાવી, કોન્ફિડન્સ થી એની હારે વાત કરી અને એ લોકોને પ્રોત્સાહિત કરીને બધી પ્રવૃત્તિમાં ભાગ લેવડાવીએ આપણે, તો એ આપણા માટે ઘણું બધું યોગ્ય ગણાય. નમસ્તે. જય હિન્દ. વંદે માતરમ. ખૂબ જ સરસ વનિતાબેન. હવે પછી આપણી સીઆર બહેનો કે જે પોતાનું નેતૃત્વ 3 વર્ષ સુધી નિભાવી ચૂકેલ છે અને હજી પણ નિભાવે છે અને નેતૃત્વના ગુણોને પોતાના જીવનમાં પણ વિકસાવી રહેલા છે. તે બહેનોએ પોતાના અનુભવોને એક વિડીયો ક્લિપ દ્વારા કહેલા છે. માટે આપણા આઈટી એડમિન ધવલ રાજ્યગુરુ સરને હું નમ્ર વિનંતી કરું છું કે તેઓ તે રજૂ કરે. સૌપ્રથમ કુમારી અદિતિ દિલીપભાઈ દવે. નમસ્તે, હું અદિતિ દવે. મેં વર્ષ 2017-18માં આપણી કોલેજના અંગ્રેજી વિભાગમાં પ્રવેશ મેળવેલો અને ત્યારથી 3 વર્ષ સુધી લીડર તરીકેની ફરજ બજાવેલી. આપણી કોલેજ વિશે એવું કહેવાય કે ગુરુકુળ મહિલા કોલેજ એટલે શિસ્ત, સંસ્કાર અને પરંપરાનું શ્રેષ્ઠ ઉદાહરણ, પરંતુ તેમાં લીડરશિપનો ગુણ પણ ઉમેરવા જેવો છે. લીડરશિપ વિશે એવું કહેવાય છે કે leadership is not a title or position. It is an action and example. તો એ જ રીતે આપણી કોલેજના પ્રાચાર્ય શ્રી ડૉક્ટર નાગર સર તેમજ તમામ પ્રાધ્યાપકો એ લીડરશિપનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને લીડર એ પોતે જ પોતાનામાં એક ગુણ છે. લીડર કેવો હોવો જોઈએ? તો LEADER, લીડર મીન્સ કે જે લોયલ હોય, કંઈક સારા કામ કરવા માટે ઈગર હોય, એક્ટિવ હોય, ડિસિપ્લિન્ડ હોય, એનર્જેટિક હોય અને રિસ્પોન્સિબલ હોય, તેને શ્રેષ્ઠ લીડર કહેવાય. અને આ બધા જ ગુણો એક લીડર તરીકે કામ કરતા કરતા આપણી કોલેજના પ્રાધ્યાપકો પાસેથી જ શીખવા મળ્યા છે. તો આ તકે અહીં એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની તરીકે આવવા માટેની એક તક આપવા બદલ અને અનુભવો અને સંસ્મરણો શેર કરવાની તક આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપ સૌ આજના લીડર્સ પણ એક શ્રેષ્ઠ લીડર તરીકે ઉભરી આવશો એવી આશા વિરમું છું. ધન્યવાદ. નમસ્કાર, હું છું નરેન્દ્ર બોલા. હું ગુરુકુળ મહિલા કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થીની છું. કોલેજમાં મેં 3 વર્ષ અભ્યાસ કર્યો. એ 3 વર્ષ દરમિયાન હું સીઆર તરીકેની કામગીરી કરતી. તો સીઆર તરીકેની કામગીરી કરવાથી મને ઘણા બધા અનુભવો થયા. એમાંના અનુભવો તમને કહું તો જ્યારે કોલેજમાં જઈએ ત્યારે સીઆરને રજિસ્ટરમાં સાઇન કરવાની હોય, તો ત્યારે મને એવું થતું કે હું એક સ્ટુડન્ટ તરીકે નહીં પણ જોબ કરવા જતા હોય ને સાઇન કરતી હોય ને એવું લાગતું. અને જ્યારે નેટ પીએ ટીમ છે એ કોલેજની મુલાકાતે આવી તો ત્યારે નાગર સરને બધા સીઆરને અલગ અલગ જવાબદારી આપી. તો ત્યારે એમ થતું કે કોઈ બહુ મોટી જવાબદારી આપી હોય ને એવું લાગતું હતું. પણ બીજા દિવસે જ્યારે નાગર સરે કીધું કે બધા સીઆરે બહુ સારું કામ કર્યું, તો ત્યારે ખરેખર પ્રાઉડ ફીલ થયું. અને ક્યારેક કોઈ પ્રોગ્રામ હોય એનું ઓન ધ સ્પોટ આયોજન થાય તો બધા સાથે મળીને ટીમ વર્ક કેવી રીતે કરવું અને થોડા જ સમયમાં મેનેજમેન્ટ બધું પ્રોગ્રામનું આયોજન કેવી રીતે કરવું એ પણ શીખવા મળ્યું. અને ક્લાસમાં જ્યારે સર કે ટીચર ના હોય તો ત્યારે ક્લાસને કેવી રીતે હેન્ડલ કરવો અને નાગર સર દ્વારા જે સૂચના આપવામાં આવે એ કોલેજના બધા વિદ્યાર્થીઓ છે એને પહોંચાડવી અને એને સારી રીતે સમજે એ રીતે કેવી રીતે પહોંચાડવી
એ શીખવા મળ્યું અને સીઆર તરીકેની કામગીરીને લીધે જે આત્મવિશ્વાસ છે એ તો વધતો છે, પણ સાથે સાથે જે સ્ટેજ ફિયર છે એ પણ દૂર થયો અને લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી અને કોમ્યુનિકેશન છે એ પણ સુધર્યો છે. એટલે આ માટે હું નાગર સરનો ખૂબ ખૂબ આભાર માનું છું, તેમજ મારા બધા ગુરુજનોનો પણ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્તે. મેં કોલેજના 3 વર્ષ સુધી એટલે કે F5 થી લઈ અને TY સુધી સીઆરની ભૂમિકા ભજવેલી હતી. જ્યારે સ્કાર્ફ ધારણ કરવો એ જ સીઆર નથી હોતું, પરંતુ ક્લાસની કોલેજની તમામ જિમ્મેદારી સીઆર ઉપર હોય છે અને આ ભૂમિકાને ભજવવી એ મેં 3 વર્ષ સુધી ભજવી અને મને ગર્વ છે કે મેં આ સીઆરનું કામ કરેલું છે. અને જ્યારે આપણે કોલેજની બહાર જઈએ ત્યારે પણ આપણે ઘણું બધું કામ આવે છે અને આપણે કેવી રીતે બધું વ્યવસ્થા કેવી રીતે કરવી એ બધાની ખબર પડી જાય છે અને સાથે સાથે આપણું પરિવારનું અને કોલેજનું નામ રોશન કરી શકીએ છીએ. અને જ્યારે આ સીઆરની વાત કરીએ તો ઘણી બધી વાત કરી શકીએ છીએ, પરંતુ એટલી વાત કરીને હું વિરામ લઉં છું. થેન્ક યુ. ધન્યવાદ. નમસ્કાર. મારું નામ કાયના કિરણ, ગુરુકુલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી ભવનમાં સેમ4માં અભ્યાસ કરું છું. આજે સીઆર એટલે કે વર્ગ પ્રતિનિધિ તરીકેના મારા અનુભવો વાગોળવાના છે. ત્યારે ગુરુકુલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં મને એસવાય અને ટીવાય એમ 2 વર્ષ સુધી વર્ગ પ્રતિનિધિ તરીકે રહેવાની એક સોનેરી તક મળી હતી. આ વર્ગ પ્રતિનિધિ રહીને મને શું ફાયદો થયો એની વાત કરું તો આજે પીજી લેવલે પણ જ્યારે ક્લાસમાં કોઈ પ્રોફેસર આવીને કહે કે કિરણ બેટા તારે લેક્ચર લેવાનો છે, તો હું આગળ પાછળ ઊંચે નીચે જોયા વગર બેઝિઝક સ્ટેજ પર જતી રહું છું અને બોલી શકું છું. આજે મારું સ્ટેજ ફિયર દૂર થયું છે. જે ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ રહીને જ મને આ ફાયદો થયો છે. આ તકે હું ગુરુકુલ મહિલા કોલેજ માત્ર ગુરુકુલ મહિલા કોલેજનો જ નહીં પણ સર્વ ગુરુજનોનો પણ આભાર વ્યક્ત કરું છું કે જેમણે મને વર્ગ પ્રતિનિધિ તરીકે જ્યારે નિમણૂક કરી ત્યારે એમણે કશુંક તો મારામાં જોયું હશે કે આ દીકરી આગળ જઈને ભલે ગુરુકુલ માટે કંઈ ના કરી શકે પણ પોતાના માટે અને પોતાના સમાજ માટે તો કશું કરી જ શકશે. એટલે આ તકે હું ગુરુકુલ મહિલા કોલેજનો ખૂબ ખૂબ આભાર માનું છું. સૌપ્રથમ બધાને નમસ્કાર. આજે મારે સીઆર અંગેની જે મેં ભૂમિકા ભજવી છે અને જે મારો અનુભવ છે તેના વિશે મારે કહેવાનું છે. તો સીઆર એટલે કે એવી વ્યક્તિ કે જે પોતાના ખંભા ઉપર આવેલી બધી જવાબદારીને સારી રીતે નિભાવી શકે. આપણે ત્યાં તો 5 સીઆરની નિમણૂક કરવામાં આવે છે અને તે દરેક સીઆરને એક સ્કાર્ફ ધારણ કરાવવામાં આવે છે, એટલે કે એ સીઆરની ઓળખ બની શકે. અને આપણે ત્યાં આપણા જે ક્લાસના જે સ્ટુડન્ટ હોય છે તેની સાથે આપણે એવી રીતે રહેવું જોઈએ કે જેથી કરીને આપણા જે સ્ટુડન્ટ છે તેના પ્રશ્નોનું આપણે નિરાકરણ કરી શકીએ અને તેની જે મુશ્કેલીઓ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરી શકીએ અને આપણા ક્લાસના જે સ્ટુડન્ટને એકમત માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ. અને જો આપણે તેના પ્રશ્નોનું નિરાકરણ ન કરી શકતા હોય તો આપણે તેના પ્રશ્નને પ્રોફેસર તરફ આગળ લઈ જવો જોઈએ. આ માટે હું ડોક્ટર જયેશ સર અને અરવિંદ સરનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જેમણે મને આ તક આપી છે. અને આજના આ વક્તવ્ય બદલ હું ડોક્ટર નાગર સર, શર્મિષ્ઠા મેડમ નો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા જ સ્ટાફ મેમ્બર્સનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે મને આ તક આપી. અને આજે અંતે મારે આટલું જ કહેવું છે કે એફવાયમાં આવેલી બધી જ બહેનો આ તકનો લાભ લ્યો અને તમારા જીવનમાં 3 વર્ષની જે આ સીઆરની ભૂમિકા છે એને તમે કઈ રીતે નિભાવો છો અને તમારે જે જીવનમાં આવેલી બધી જ મુશ્કેલીઓ છે તમે એને કઈ રીતે સામનો કરી શકો તે આ સીઆરના પદ દ્વારા તમે બધી મુશ્કેલીઓ કઈ રીતે દૂર કરી શકો તે અંગે તમને આ હોદ્દા દ્વારા તમે જાણી શકો છો. અસ્તુ. નમસ્કાર. મારું નામ રાની પરમાર, ગુરુકુલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પોરબંદરની એક ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલમાં ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં એમકોમ સેમ4માં અભ્યાસ કરું છું. અને આજે એક સીઆર મીન્સ કે ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ તરીકેના મારા અભિપ્રાયો શેર કરીશ. જ્યારે હું ગુરુકુલ મહિલા કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે એસવાય અને ટીવાય એમ 2 વર્ષ સુધી ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ તરીકે રહેવાનો મને મોકો મળ્યો હતો. અને એક ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ તરીકે તમારી જવાબદારીઓ અને કામગીરી શું હોઈ શકે કે તમારા ક્લાસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનોના કોઈ પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ લાવવું અને તેના કોઈ ડાઉટ્સ હોય તો તે સોલ્વ કરવા અને જો તે પ્રશ્નો તમારાથી હલ ન થાય તો તે પ્રશ્નો પ્રોફેસર સુધી પહોંચાડવા અને પ્રોફેસર દ્વારા તેના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે.
અને આ સીઆર બનાવવા પાછળનો હેતુ શું હોય છે કે કોલેજ કાળથી જ વિદ્યાર્થીની બહેનોમાં નેતૃત્વ મીન્સ કે લીડરશિપના ગુણો વિકસે, તેનામાં ડિસિઝન મેકિંગ પાવર આવે, તે કોઈ પણ પ્રશ્નનું તત્કાલ નિરાકરણ લાવી શકે. અને જો હું મારી વાત કરું તો આ 2 વર્ષના અનુભવ પરથી મારો સ્ટેજ ફિયર તો હતો નહીં, પણ જે ડિસિઝન મેકિંગ પાવરમાં હું કમ પડતી હતી એ અત્યારે કોઈ પણ ડિસિઝન લેવાનું હોય, કોઈ પણ પ્રશ્નનો ઇન્સ્ટન્ટ ડિસિઝન લેવાનું હોય તો હું લઈ શકું છું. સો થેન્ક યુ સો મચ ગુરુકુલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ફોર એવરીથિંગ. બધી જ ભૂતપૂર્વ સીઆર બનેલી બહેનોનો ખૂબ ખૂબ આભાર. લીડરશિપના અર્થ માટે એવું કહેવાય છે કે લીડરશિપ ઇઝ ધ આર્ટ ઓફ મોટિવેટિંગ અ ગ્રુપ ઓફ પીપલ ટુ એક્ટ ટુવર્ડ અચીવિંગ અ કોમન ગોલ. એટલે કે નેતૃત્વ એ છે કે જે એક વ્યક્તિ લોકોના આખા મોટા જૂથને સામાન્ય લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કે કોઈ પણ કાર્ય કરવા માટે એક પ્રેરણા આપવાની કળા છે. હવે હું BA ઇંગ્લિશ સેમેસ્ટર 4 ની વિદ્યાર્થીની કુમારી શ્રુતિબા રાયજાદાને નમ્ર વિનંતી કરીશ કે તેઓ આભાર દર્શન કરે. શ્રુતિબા રાયજાદા. થેન્ક યુ. આભાર દર્શન વિશે વિલિયમ આર્થર વાર્ડ એવું કહે છે કે ફીલિંગ ગ્રેટિટ્યુડ એન્ડ નોટ એક્સપ્રેસિંગ ઇટ ઇઝ લાઇક રેપિંગ અ ગિફ્ટ એન્ડ નોટ ગિવિંગ ઇટ. તો હું આપની સમક્ષ આભાર દર્શન માટે ઉપસ્થિત છું. તો સૌ પ્રથમ હું આભાર માનીશ આપણા પરમ શ્રદ્ધેય પ્રાચાર્ય શ્રી ડોક્ટર નાગર સરનો કે જેઓ કર્મનિષ્ઠતા અને લીડરશિપનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અને તેઓએ લીડરશિપ માટે સૌને મોકો આપ્યો તેમજ પોતાની આગવી શૈલીમાં વક્તવ્ય આપી સૌને પ્રોત્સાહિત કર્યા. ત્યારબાદ હું આભાર માનીશ આપણા વાઇસ પ્રિન્સિપલ શ્રી રોહિણીબા જાડેજાનો કે જેઓએ આપણને ખૂબ સાથ સહકાર આપ્યો છે. ત્યારબાદ હું આભાર માનીશ આપણા પ્રોફેસર અને દરેક વિષયના વિભાગ અધ્યક્ષ કેતકી મેડમ, શાંતિ મેડમ, શર્મિષ્ઠા મેડમ, રોહિણીબા, દેવી મેડમ, ભરત સર, કિરણ મેડમ, નિલેશ સર અને તમામ ગુરુજનો કે જેઓએ આપણને હંમેશા લીડરશિપનું તમામ માર્ગદર્શન પૂરું પાડ્યું અને આપણને પૂરતો સહકાર આપ્યો. લીડરશિપ માટે હિંમત અને હંમેશા કાર્યરત રહેવાની ભાવના આપી. તો એમનો પણ હું આભાર માનીશ. આ તકે હું આપણા તકનીકી કાર્યોમાં અગ્રેસર અને આપણા ETRP શ્રી ધવલભાઈ રાજ્યગુરુનો પણ આભાર માનીશ કે જેમના કારણે આ કાર્યક્રમ ઓનલાઈન શક્ય બન્યો છે. ત્યારબાદ હું આભાર માનીશ આપણી તમામ ભૂતપૂર્વ CR બહેનો અદિતિબહેન, રાણીબેન પરમાર, ભારતીબેન વારા, કિરણબેન કારેણા, નીતાબેન ઓડેદરા, ઉર્મિલાબેન નનેરા કે જેમણે પોતાના CRના અનુભવો અને પોતાના વક્તવ્યોથી અમારા સૌ લીડર્સમાં જોશ અને આશાના નવા કિરણોનો સંચાર કર્યો છે. ખૂબ ખૂબ આભાર બહેનો. અને છેલ્લે તમામ વિદ્યાર્થીની બહેનોનો ખૂબ ખૂબ ધન્યવાદ કે જેઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી અને કાર્યક્રમને દીપાવ્યો છે. થેન્ક યુ. આભાર શ્રુતિબા. હવે આ કાર્યક્રમના અંતે હું TYBA હિન્દીની વિદ્યાર્થીની કુમારી કિરણબેન ઓડેદરાને વિનંતી કરું છું કે તેઓ શાંતિપાઠ રજૂ કરે. હવે કાર્યક્રમના અંતે સર્વે શાંતિપાઠ તરફ જઈશું. ઓમ દ્યો શાંતિરંતરિક્ષગુમ શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિ વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિઃ સર્વ શાંતિઃ શાંતિરેવ શાંતિઃ શામા શાંતિરેધિઓમ શાંતિઃ 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 ઓમ. ખૂબ ખૂબ આભાર કિરણબેન.
Thank you all.